એમ અહીંયા બધા જે મોટા મોટા અધિકારીઓ છે ને એ બધા સુબાઓ છે, સલ્તનત દિલ્હીમાં છે અને બાદશાહ સલામત ને આ લોકો બધું પહોંચાડ્યા કરે ને એની વચ્ચે આ બધા લોકો કંઈક નાનું મોટી ભૂમિકા ભજવી લેતા હોય. પણ બાદશાહ સલામત ઉપર એટલે કે શાહ અને મોદી ખાસ કરીને એવો અર્થ તમે કાઢ્યો, મને નથી ખબર. જનતા સમજી જશે. નહીં, જનતા નહીં, મેં અર્થ કાઢ્યો છે, પણ હું એમ કહું છું આ અર્થ મારા કેમ કે દિલ્હીમાં મુઘલ સલ્તનત હતી તો બાદશાહ સલામત ત્યાં બેસતા. બિલકુલ આ અર્થ મેં કાઢ્યો છે અને એ દુર્ભાગ્યની વાત છે કે આ અર્થ ખાલી મારે જ કાઢવો પડે. એ શા માટે? કારણ કે લોકોને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ મોદી અને શાહને બાકાત રાખે છે પ્રહાર કરવામાં. પ્રહાર એટલે હું આમ ધારીઓ લઈને મારવા દોડવાનું છે? પણ તમે જે પ્રહાર છો કે ભાઈ આ મારવા દોડશે, આમ હાથમાં ખુલ્લી ફરસી લઈને મારી નાખવું, હાથ કટકા કરી, એવું બધું ન હોય. કે ભાઈ 5 ધારાસભ્યોએ ચિઠ્ઠી લખી મુખ્યમંત્રી સાહેબને કે ભાઈ અમારું કાંઈ ઉપજતું નથી, તો મુખ્યમંત્રી આવી ચિઠ્ઠી લખવા માંગે છે, પણ એ કોને લખે? તમે પેલા જૂતા લઈને મારતા હતા, એ જૂતું તમને છોડતું નથી, શું કહેશો? જૂતું તો પગની શાન છે ભાઈ, જૂતા વગર કયો માણસ બહાર નીકળી શકે? પગની શાન એ મોઢે કોકના વાગે. એ તો પત્રકાર તરીકે કંઈક તો જોતા હશો કે હાવ એમના હવાબાણ અડાઈ જેવું તો નહીં હોય. ગોપાલભાઈ, પેલા તમારી પાર્ટી શિક્ષણની વાત કરતી હતી, સારું આરોગ્યની વાતચીત કરતી હતી. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પછી હનુમાનજી, લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ કરન્સી ઉપર, આ બધી વાતો કરતી થઈ ગઈ. તો આઈડિયોલોજીથી એ પાર્ટી ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભટકી નથી જતી? શિક્ષણ છે એ પણ સમાજની અપેક્ષા છે, અધ્યાત્મ પણ સમાજની જ અપેક્ષા છે. એ વખતે તમે એવી વાતચીત કરી હતી કે માવડિયું બહેનું મંદિરોમાં કંઈ રાખ્યું નથી, બંધારણ વાંચો, આ બધી વાત કરતા હતા. ત્યારે એવું નહોતું લાગતું કે અધ્યાત્મ પણ આ જનતાની અપેક્ષા? ઘણા લોકોનું કહેવું છે આ લોકો છે ને હર્ષ સંઘવીની સોપારી લઈને બેઠા હોય. એમાં શું સોપારી? શેની સોપારી? અને એની શું કામ અમારે સોપારી? કોણ આપે? એની સોપારી આપે છે કોણ? પેલો તો એ પ્રશ્ન છે ને. અમિત શાહે ત્યાં સુધી કીધું છે, દેશના ગૃહમંત્રી, કે 2050 સુધી તો બધા ભૂલી જ જાઓ કે સરકાર આવશે તમારી. પણ ભૂલી જ જવાનું 2050 સુધી શું કામ? 3050 નું કેવું હતું ને. કોઈ નેતા આવીને કહી દે કે ભાઈ હું 2050 સુધી આમ તેમ, એવું ન હોય ભાઈ. તમને ઠેકાણે પાડી દે, પબ્લિક વિફરશે તો સાંસદ નહીં બની શકો છે. ને ભાજપ પાસે રાક્ષસી સત્તાઓ આવી ગઈ છે. આરએસએસ ઉપર પણ થોડું સોફ્ટ રહે છે આમ આદમી પાર્ટી. હું તો અમેરિકા ઉપર સોફ્ટ રહું છું. તમે મને કેમ એ પ્રશ્ન ન પૂછો કે કેવો દિવસ આવશે જ્યારે અમે બતાવી દઈશું કે મનોબળની તાકાત કેવડી હોય છે. પહેલા જ્યારે આટલું બધી નહોતી ખબર પડતી ને આંદોલનકારી ટાઈપનો સ્વભાવ હતો, ત્યારે દુનિયામાં કાંઈ પણ ઘટના બને એટલે આપણું નિવેદન હોય જ, કોને શું કરવું જોઈએ કોને શું ના કરવું. આપણે ગમે સલાહ આપી આવતા, બરાબર. રશિયાની સલાહ આપી દઈએ, યુક્રેનની આપી દઈએ, બોલો સલાહ કોને જોતી છે? આપણી પાસે છે. કે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા લાયક છે કે કેમ? હવે જેનું વ્યવહાર થઈ ગયું હોય એની યાર લગ્નની વાત કેમ કરવી? સગાઈ થઈ ગઈ હોય એની યાર લગ્નની વાત થાય? કોંગ્રેસ કે અમે તો કુંવારી છે છેલ્લા 30 વર્ષથી. ભાજપ આરે ને ગોઠવાઈ ગયું છે એટલે બચવું. ચલો બચવાનું ને, બચવાનું કઈ છે જ નહીં આમાં. બચીને મને કેમ છે નહીં, ધારો કે હું કંઈક બોલી જાત, ક્યાં ફાંસી છે આમાં? અને બચી ગયો, હવે ફાંસી નહીં થાય. મુખ્યમંત્રી મૃદુ ન હોવા જોઈએ. ઓથોરિટીમાં બેઠેલો માણસ ઓથોરિટેટિવ હોવો જોઈએ, કમાન્ડ હોવો જોઈએ એનામાં. મૃદુ કોણ હોય? ગાયક હોય, કવિ હોય, લેખક હોય, મૃદુ હોય. સરકાર મૃદુ થોડી હોય. એમાં જેટલા ભાજપમાં ગયા છે એની બોચી પકડેલી છે. શું લાગે છે હાર્દિક પટેલની બોચી પકડેલી છે ભાજપે? ગુંડા, લફંગા, તોડબાજ, બળાત્કારી, માફિયા, હલકામાં હલકું કામ કરી નાખવામાં શરમાય નહીં એવા જે માણસો છે એ ભાજપના અલગ અલગ મોટા મોટા હોદ્દા ઉપર છે. સારા માણસની ત્યાં કોઈ જગ્યા નથી. આ તો જો બન્યા જેવું છે. જો બન્યું આજે આવ્યું કાલ જા. હા, પાર્ટીઓ આજે આવ્યું ને કાલ જાશે એમએલએ નું. પાયલ ગોટીવાળો જે કેસ થયો હતો ત્યારે તમે પટ્ટા માર્યા હતા ગુજરાતનો આત્મા જગાડવા માટે. એવી રીતે આત્મા જાગે ખરો? એવું ન હોય ભાઈ. બધી આવતી જાતી ઘટનામાં ચાલુ ગાડીએ ચોંટી જ જવાનું એવું ન હોય. થોડુંક કંઈક સમજણથી, ધીરજથી, સંયમથી વિચારીને તમારા લેવલ પ્રમાણેની વાત કરવાની હોય. બધી જ ઘટના બને એમાં ચોંટી જ જવું એ સારા આગેવાનની નિશાની નથી. કે હવે ગોપાલભાઈ થોડા ઘમંડી ટાઈપ થઈ ગયા છે કે ગમે તેને ઉતારી પાડે છે. પેલા સવાલ પૂછતા હતા ત્યારે એ પોતાની રીતે સવાલ પૂછતા હતા. હવે સવાલ સાંભળવાની વાત આવે ત્યારે આખી ભરી સભામાં કોઈ સવાલ કરવા આવે એને ઉતારી પાડે છે. ભાઈ આવી ગયો છે, નાયા ધોયા તો જવાબ તો દેવો પડશે. અને એને એ ઘમંડ લાગે તો ઘમંડ રાખો, બીજું શું કેવું? જો બધી જ નાની નાની વસ્તુમાં ક્યાં લપમાં ઉતરવું? છોડી દો અમુક વસ્તુ ઈશ્વર ઉપર. મેં તમને હમણાં શું કીધું? પણ વડાપ્રધાનના સવાલ એટલા બધા ના થાય ગોપાલભાઈ.
સવાલ ના થાય વડાપ્રધાન? પણ તમને અવડું મોટું ગુજરાત મૂકી ત્યાં જ બધા સવાલ કારણ પૂછો. એટલા- તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિસકો છુપા રહે હો. આ ભાજપ વાળા બહાર આવીને જે દાંત કાઢે છે બધા, તો અંદર ક્યાંક છુપાવતા તો હશે જ ને. આ તો બીજાના બાથરૂમમાં જઈને ડોકા કાઢી આવવા વાળી પ્રજાતિ છે. તો તમારી વિધાનસભા કાં લાઈવ નથી આવતી? અને વચ્ચે વચ્ચે ઓતાર આવે તો થોડોક ઝોંટો મારે. માનતો જાય કે આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ સમૃદ્ધિ છે એવું વાંચે ને સમૃદ્ધિ છે, પછી એને અંદરથી કાંઈક એવું તાન ચડે, નરેન્દ્રભાઈની સરકારના કારણે ગુજરાતમાં પાછો મને વાંચવા. વચ્ચે વચ્ચે આવા ઓતાર આવે, બાકી કઈ છે નહીં એમાં. પછી બહાર આવીને ખાલી કહી જાય વિકાસ બહુ થઈ ગયો છે, વિકાસ થઈ ગયો. પણ તો અંદર બતાય ને કાકા, બહાર નહીં, અંદર વિકાસ શું છે બતાય. લાઈવ જ બંધ કરી દીધું. શું કામ? ભાજપના 2-4 માણસો છે એ થોડુંક ખરાબ પિક્ચરો મોબાઈલમાં જોતા પકડાણા, તો કે લાઈવ જ બંધ. અરે લાઈવ બંધ ન કરવાનું હોય, ઓલાને કાઢવાના હોય. અને આજ તો પત્રકાર છો કાંઈ આજીવન રહેશો એની કોઈ ગેરંટી નથી. લો, મને વિશ્વાસ છે કે નહીં જ હોવ, લાઈફ ટાઈમ નહીં હોવ પત્રકાર. એ તમે સાંભળો તો ખબર પડે, એમણામ ના સાંભળો તો ખબર પડે. ગોપાલભાઈને આ ઇન્ટરવ્યુ ગામ સાંભળશે તો ખબર નહીં પડે ગોપાલભાઈ કેવો માણસ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અત્યારે આપણી સાથે એક એવા મહેમાન જોડાયા છે કે જેમને મેં પહેલાં એક આંદોલનકારી તરીકે જોયા હતા, અને અત્યારે એ ગુજરાતના હું કહી શકીશ કે મોટા ગજાના નેતા અને ખાસ કરીને લોકપ્રિય યુવા નેતા તરીકે ઓળખાય છે. એ નેતા હવે વધારે પરિચયના મોહતાજ નથી રહ્યા. ગુજરાતના જે ગલી ગલીના જે યુવાનો હોય હવે એમનાથી પરિચિત થઈ ચૂક્યા છે. એ છે ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલજી, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈ, તમે કોન્સ્ટેબલ તરીકેની ભૂમિકા ભજવી હતી, સચિવાલયની અંદર તમે નોકરી કરતા હતા. એ પછી આ નેતાગીરીની અંદર લાઈનમાં આવ્યા, એવું તો શું ફરજ પડી? એ ફરજ તો એમ સીધી રીતે કોઈ ફરજ ન પડે, પણ જ્યારે તમે જુઓ છો, તમારી આસપાસની વ્યવસ્થાઓ જુઓ છો, સમાજ, રાજનીતિ, અન્ય વ્યવસ્થા બધું જુઓ છો, ત્યારે તમને ધીમે ધીમે સમજાય છે કે આમાં કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. જે સાચું છે તો બરાબર છે, એમાં કંઈ વાંધો નથી, પણ જે ખોટું છે તો ધીમે ધીમે તમને એવું લાગે છે કે ભાઈ આ તો આમ ન હોવું જોઈએ, અને આમ ન હોવું જોઈએ તો કેમ હોવું જોઈએ, એ પ્રશ્ન ઊભો થાય. એ પ્રશ્ન તમને ક્યાંક લઈ જાય. આમ ન હોવું જોઈએ તો કેમ હોવું જોઈએ, તો કોઈને એ પ્રશ્ન પત્રકાર બનાવી દે, કોઈને નેતા બનાવી દે, કોઈને આઈપીએસ બનાવી દે, કોઈને કલાકાર બનાવી દે. એ પ્રશ્ન જ્યારે મનમાં આવે કે આમ નહીં આમ હોવું જોઈએ, તો દરેકના એક રસ્તાઓ છે. અને એ પ્રશ્ન જેના જેના મનમાં આવે, મને એમ થયું કે આમ નહીં આમ હોવું જોઈએ, તો હું આ રસ્તે આવી ગયો. પણ તમને એવું લાગ્યું ને કે જે આમ નહીં આમ હોવું જોઈએ આપણે નેતા પાસેથી કરાવી શકીએ છીએ, જે છે એના સુધારો લાવી શકીએ છીએ, કે જાડી ચામડીના હતા એમાં કઈ પરિવર્તન નતું આવ્યું? એવું નહીં, નેતા પાસેથી પણ થઈ શકે, માત્ર મુદ્દો જાડી ચામડીનો નથી. ઘણી વખત શું હોય કે નેતાએ એનાથી થાય એટલો શ્રેષ્ઠ પ્રયત્ન કરી લીધો, નવ નથી થાય એમ, તો ચામડી તો પાતળી છે, હાલો માણસ સંવેદનશીલ છે એવું બને, પણ એનું સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો કે ભાઈ હવે આનાથી ઉપર એ કરી જ નહીં શકે. 10 કિલો વજન ઉઠાવવાની ક્ષમતા છે અને 11 ઉઠાવીને માણસ ઊભો છે. આપણે 15 કિલો વજનનું કામ છે, તો શું કરવાનું? થાય એમ જ નથી. એટલે જે નેતાઓ છે, આપણે ભલે હું મારી રાજકીય રીતે ટીકા ટિપ્પણી કરતો રહીશ, પણ હું એમ માનું છું કે બધાએ પોતાનો સારો પ્રયત્ન કરી લીધો, બેસ્ટ ઓફ ધ બેસ્ટ. એ પછી ગુજરાત આવું છે, અને એ પછી જે ગુજરાત છે એમાં અમને હજુ તકલીફ છે, તો હવે વધારે આગળ વધવા માટે અમે કરશું. વડાપ્રધાન તો શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, જેમ કે અંધભક્તો જે રીતે કહે છે કે વિશ્વગુરુ તરફ આ દેશને લઈ જઈ રહ્યા છે. તો એ વખતે જ્યારે તમે આ લાઈનમાં આવ્યા ત્યારે એ પણ હજુ પણ એ વડાપ્રધાન પોતાની સક્રિય અવસ્થાની અંદર જ છે, એવું તો છે નહીં કે એ વડાપ્રધાન હવે સુસુપ્ત અવસ્થામાં આવી ગયા? તો તમને લાગે છે કે એમને જે કરવું જોઈતું હતું તમારા મત મુજબ એમને કર્યું છે કે નથી કર્યું? પહેલી વાત તો એ છે વિશ્વગુરુ. હવે અત્યારે ધારો કે વિશ્વ વ્યાપાર છે એ કઈ કરન્સીમાં થાય છે? ડોલરમાં થાય છે. દુનિયાની સૌથી વધુ ઇફેક્ટિવ ભાષા કઈ છે જે ચર્ચામાં રહેતી? ઇંગ્લિશ ભાષા છે. આજની તારીખમાં દુનિયાની જે ટોપ 10 કંપનીઓ હોય, મોટી મોટી કંપનીઓ, એમાં એમેઝોન હોય કે ટેસ્લા કંપની હોય, સ્પેસએક્સ હોય કે વોલમાર્ટ હોય કે આ મેટા કંપની છે કે એનવીડિયા છે, આ બધી ઘણી કંપનીઓ છે, એ બધી અમેરિકન બેઝ છે. એક રીતે એવું અત્યારે આપણે
સમજીએ છીએ કે અમેરિકાનો દુનિયાની અંદર થોડો ઘણું ચાલે છે, વજન પડે છે, ડંકો વાગે, એટલું બધું નથી પણ ચાલે છે એમ. તો એ નથી કહેતો કે હું વિશ્વગુરુ છું, એનો ડોલર હાલે છે. આજે આ ફેસબુક ને યુટ્યુબમાં જે કાંઈ લોકો બધા 2-5 પોસ્ટ મૂકીને બચારા જે 2 પૈસા રળે છે એ ડોલરમાં રળે છે, રૂપિયામાં નહીં. તો પણ એ વિશ્વગુરુ નથી. તો એનો અર્થ એ થયો કે હવે પછી કોઈ વિશ્વગુરુ નથી. તો વિશ્વગુરુનું ગાજર શું કામ બતાવે છે? અને દુનિયા શું હોય? દુનિયામાં એક દેશ એવું સ્વીકારી લે તું મારો ગુરુ એમ. યુક્રેન હોય એ નાનું છે સાઈઝમાં, ગુજરાત જેવડું નહીં હોય. તો યુક્રેન સ્વીકારી લેશે કે ભાઈ આ ફલાણો દેશ મારો ગુરુ એમ. દુનિયાનો કોઈ દેશ પોતાનું સાર્વભૌમત્વ છે બધા દેશ ઉપર. બધા દેશનું પોતાનું એક અખંડિતતા અને સાર્વભૌમત્વ છે. એટલે હું જ સર્વે સર્વા છું. પોતપોતાના દેશના સંવિધાન પ્રમાણે દરેક દેશ સર્વે સર્વા છે. દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. તો ગુરુ ક્યાં આવ્યો? ગુરુ સર્વે સર્વા છે, પણ અહીંયા તો બધાય સર્વે સર્વા એટલે બધાય ગુરુ છે. તો આ વિશ્વગુરુનું ગાજર બતાવીને આપણને કઈ હદે છેતરવામાં આવતા છે એ વિચારવું પડે. દુનિયાનો કોઈ દેશ એમ કહી દે કે હું બીજા દેશને મારો ગુરુ માનું છું, એ તો શક્ય નથી. એના દેશમાં રાષ્ટ્રવાદી હોય ને હવના દેશના પોતપોતાની, નો કે એમ થોડા હાલે ભાઈ આપણો દેશ ગુરુ છે, એ નહીં. પણ જે કરવું જોઈતું હતું એ નથી થયું, એ વાત સાચી છે. કરવું શું જોઈતું હતું કે ભારત આઝાદ થયો ત્યારે ભારતના સ્વતંત્રતા સેનાનીઓ જે કોઈ હતા એણે એક સપનું જોયું કે આ ભારત કેવો છે, ભારતમાં શું હશે. અને એ લોકોએ જે સપનું જોયું ભારતના બંધારણમાં લખ્યું કે ભાઈ આવું આવું ભારત બનાવવાનું છે. આજ એવું ભારત છે જેવું એ લોકો લખીને ગયા છે. અને આપણે કંઈ ગાંધીજીથી કે સરદાર પટેલથી કે બાબા સાહેબ આંબેડકરથી તો મોટા છીએ નહીં, કે એનાથી બુદ્ધિશાળી તો પેદા થયા નથી. છેલ્લા બુદ્ધિશાળી એ છે, પછી તો આપણી જેવા જ વધ્યા છે ખાલી. તો એ બુદ્ધિશાળી માણસો આપણે એને માનીએ છીએ અને મહાપુરુષો માનીએ છીએ. એ જે કહીને ગયા છે એ હજુ નથી થયું. એ શું કહીને ગયા છે કે ભાઈ સમાજમાં આજની તારીખમાં જે કાંઈ પ્રશ્નો પડ્યા છે, સમાજની અંદર ભેદભાવ છે, સમાજમાં ઊંચ નીચ છે, સમાજમાં અમીર ગરીબની ખાઈ છે, સમાજમાં એક વર્ગની પાસે ખૂબ મૂડી છે ને એક વર્ગ હાવ બચારો પાછળ રહી ગયો છે. આ બધું બેલેન્સ કોણે કરવાનું હતું? સરકારે. સરકાર એટલે રાજનીતિ, રાજનીતિ એટલે નેતા. એને જ તો કરવાનું હતું. બિલકુલ. પણ એવું કાંઈ થયું તો નથી. તો પછી આપણી જેવાય આવવાનું, ચાલો હવે હું પ્રયત્ન કરું. એણે એનો પ્રયત્ન કર્યો, એને જે યોગ્ય લાગ્યું એણે કર્યું. હવે ભાઈ બરાબર છે, તે જે કર્યું ઓકે, ચાલ બીજાને વારો આવવા દે. હવે અમે આવશું તો અમે અમારો બેસ્ટ પ્રયત્ન કરશું. અને કાલ કોક ત્રીજો આવશે એમ કહે છે કે નહીં ભાઈ આ ગોપાલભાઈ એ બધાનો પ્રયત્ન પૂરતો નથી, હું પ્રયત્ન કરીશ. તો લે ભાઈ તું કરી લે. આ તો ક્રમ છે. બિલકુલ. ગોપાલભાઈ એક જૂતું તમારી પાછળ એક જૂતું પડ્યું છે અને તમે પેલા જૂતા લઈને મારતા હતા, એ જૂતું તમને છોડતું નથી, શું કહેશો? જૂતું તો પગની શાન છે ભાઈ. જૂતા વગર કયો માણસ બહાર નીકળી શકે? પગની શાન એ મોઢે કોકના વાગે. એ તો રાજનીતિ છે ભાઈ. આમાં તો ક્યારેક ફૂલની માળા હોય છે કે તો ક્યારેક જૂતું હોય છે, શું કરવાનું? ગોપાલભાઈ તમે જ્યારે જૂતું ફેંક્યું જે તે સમયના આપણા દેશના રાજ્યના ગૃહમંત્રી ઉપર, ત્યારે તમારી ઉપર કેસ થયો હતો, બરાબર? તમારી ઉપર જ્યારે જૂતું ફેંકાયું એમની ઉપર કેસ નથી થયો જેને ફેંકનારા હતો. તો તમને નથી લાગતું કે એવા લોકોને સજા મળવી જોઈએ? સજા એને સમય આપે. બધી વસ્તુની સજા કાયદામાં ન હોય, કેટલીક વસ્તુની સજા સમય આપે. મોટામાં મોટી સજા શું છે ખબર છે? તમને તુચ્છકારનારા, તમને ધિક્કારનારા, તમને અપમાનિત કરનારા લોકો કરતાં તમે ખૂબ આગળ પહોંચી જાઓ ને, એ જ મોટી એમને સજા છે. બધી સજા FIR નથી, બધી સજા જેલ નથી, બધી સજા લાપટ ઝાપટ નથી. મને ઘણી વખત અપમાનિત કરવામાં આવ્યો, તુચ્છકાર કરવામાં આવ્યો અમારી પાર્ટીને, નમનક તમારથી કંઈ નહીં થાય. એ પછી સંઘર્ષ કરીને, મનોબળ ટકાવી રાખીને, હિંમત કરીને અમે લડ્યા ને આજુ ધારાસભ્ય છું એટલે મળી ગઈ સજા. જેણે અમને તુચ્છકાર કર્યો એને, એ બધાને આખી દુનિયાને એક એક લાફો મારવા તો જવાતું નથી. તમે ઉપર ઉઠી જાઓ, તમારી ક્ષમતા વધારો, તમારી આવડત વધારો, તમારું વ્યક્તિત્વ મોટું કરો, તમે આકાશ બની જાઓ તો બાકીની બધું આપમેળે નાનું થઈ જવાનું છે.
એટલે ભગવાન એને વરો ન કરે અમારી સરકાર જોવા. અચ્છા, તમને લાગે છે તમારી સરકાર આવી શકે ગુજરાતમાં? કારણ કે કહેવામાં આવે છે કે ત્રીજો પક્ષ ચાલતો નથી. શું લાગે છે ખરેખર સરકાર આવે એવી કોઈ સંભાવના? અત્યારે તમને એવું લાગે છે કે આ ત્રીજો પક્ષ ચાલે એમ નથી? એવું લાગે છે? પ્રયાસો તમે કરી રહ્યા છો. નહીં પણ એ તો જનતાને લાગવું જોઈએ. નહીં જનતા નહીં, તમે એક ભાઈ પત્રકાર તરીકે કાંઈક તો જોતા હશો ને કે હાવ એમના હવાબાણ અડે જેવું તો નહીં હોય. તમારું કાંઈક અવલોકન હશે કે આ ત્રીજો પક્ષ તરીકે જે કાંઈ અત્યારે ચર્ચાઓ છે એમાં વજનદાર વાત છે કે ખોખલી વાત છે? તમારું શું માનવું છે? આ ચાલી રહ્યો છે ને? બસ તો ભાઈ તમે જાણો છો, હું કામ પૂછો છો? હાલવાનું જ છે. જે પ્રયત્નમાં નિષ્ઠા હોય, જે પ્રયત્નની અંદર પ્રમાણિકતા હોય અને જે પ્રયત્નની અંદર દાનત હોય, એ પ્રયત્નને ઈશ્વર સફળ કરે. આજ અમે સફળ છીએ ગુજરાતની રાજનીતિમાં, તો અમારી પાસે શું શક્તિ છે? ભાજપ પાસે છે એવું તો અમારી પાસે કાંઈ છે જ નહીં. માણસો, પૈસા, સરકારી તંત્ર કશું જ અમારી પાસે છે નહીં. તો પણ આજ અમને લોકોનો પ્રેમ, આશીર્વાદ, સમર્થન મળે છે અને એક લેવલે અમારી પાર્ટી અત્યારે ગુજરાતની સ્થાપિત પાર્ટી છે. અનએવોઇડેબલ ફેક્ટર છીએ અમે. તો શું કામ છે? કેમ કે અમારા પ્રયત્નમાં નિષ્ઠા છે. જે કરવું છે એ દિલથી કરવું છે. ખાલી કંઈ નેતા બનવા, હીરો બનવા, રીલ બનાવવા નહીં, ખરા દિલથી કંઈક કરવું છે એવી ભાવનાથી કામ કરીએ છીએ. એટલે એ ભાવના ઉગી નીકળી અને અમારી પાર્ટી ચાલે છે. એટલે સરકાર બનશે એટલા માટે કે અમારા પ્રયત્નમાં સચ્ચાઈ છે અને ઈશ્વર બનાવશે. અમે તો નિમિત્ત છીએ, આપણે કહીએ એમ ન થાય, અમે નિમિત્ત બનશું જરૂર. ગોપાલભાઈ, તમારી પાર્ટી ગુજરાતથી ચાલે છે વર્તમાનમાં? ગુજરાતની પાર્ટી કે કેન્દ્રના આદેશથી, મતલબ કે અરવિંદ કેજરીવાલના આદેશથી ચાલે છે? આવી બધી વાત છે ને એનું મહત્વ ત્યારે હોય જ્યારે પાર્ટીની સરકાર ચાલતી હોય. ધોકા ખાવાના હોય ત્યારે દિલ્હીથી ધોકા આવ્યા, ગુજરાતથી ધોકા આવ્યા, એવું કાંઈ હોતું નથી. અમારી ક્યાં સરકાર છે? ગમે ના ચાલે. આ પ્રશ્ન કરવાનું કારણ એ છે કે ગુજરાતીઓ પાર્ટી આખી ચલાવે છે ગુજરાતમાં, તો અરવિંદ કેજરીવાલના આમ આદમી પાર્ટીનો નામનો સહારો કેમ લેવો પડે છે? એ આપણે એવું નથી કરી શકતા કે ગુજરાતની જ પાર્ટી હોત ને તમે જ ઊભી કરી હોત જે તે સમયે આવા બધા યુવાનોનો ભેગી કરીને? કારણ કે આમ આદમી પાર્ટીનું મેં જોયું છે ત્યાં સુધી તમારા આ પછી મજબૂત થયેલી એ પાર્ટી. ના, એવું તો કાંઈ છે નહીં. પહેલેથી મજબૂત હતી પછી મારી જેવા. હા, ગુજરાતમાં જ પહેલેથી મજબૂત હતી પાર્ટી, પછી મારી જેવા એમાં જોડાણા તો થોડુંક વધારે મજબૂતી આવી છે એમ. પણ આ રાજનીતિમાં એક હંમેશાથી ચર્ચાનો વિષય છે કે પાર્ટી હાલે જ ક્યાંથી. એકચ્યુઅલ પાર્ટી પબ્લિકથી જ હાલતી હોય છે. બાકી તો બધું શું છે ભાઈ, કાદવ કીચડ ઉછાળ પ્રવૃત્તિ છે. અવડી વિશાળ પાર્ટીઓ હોય, હજારો નેતાઓ હોય, કેટલાય નિર્ણયો લેવાતા હોય, એ કોઈ દિવસ ક્યારેય એક લેવલથી શક્ય બને જ નહીં. એક પાર્ટીમાં 100 ટોપના નેતાઓ હોય, 50 ટોપ નેતાઓ હોય, ઉપર 50 હોય, અહીં 50 હોય, તાલુકે 50 હોય, કેટલી વસ્તુ નિર્ણય લેતા હોય. પણ સરકારવાળી પાર્ટીમાં થોડોક ફરક પડે. સંઘર્ષવાળી પાર્ટીમાં શું ફરક છે? સંઘર્ષ જ કરવાનો છે ને. અને બીજું ક્યાં કાંઈ કરવાનું છે? કાંઈ નિર્ણય નથી લેવાનો, કંઈ પોલિસી નથી બનાવવાની, કાંઈ ફંડનું આયોજન કરવાનું નથી, કાંઈ યોજના બનાવવાની નથી કે આ બનાવવું, ઓલી બનાવવું. માત્ર ને માત્ર જનતાનો મુદ્દો ઉઠાવવાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. હવે એમાં હું ઉપર ને હું હેઠે. ગોપાલભાઈ, પેલા તમારી પાર્ટી શિક્ષણની વાત કરતી હતી, સારું આરોગ્યની વાતચીત કરતી હતી. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પછી હનુમાનજી, લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ કરન્સી ઉપર, આ બધી વાતો કરતી થઈ ગઈ. તો આઈડિયોલોજીથી એ પાર્ટી ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભટકી નથી જતી? શું લાગે? નહીં, પણ તમે એમ કહો ફોટો ન હોવો જોઈએ. લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ એવું કહેવા માંગો છો તમે? હા, પણ તમારું એવું કેવું ન હોવો જોઈએ. કોઈ પણ ભારતીય મુદ્રા ઉપર કોઈ ભગવાન, માતાજી, આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ તો શું કામ હોવો જોઈએ? લક્ષ્મીજી એટલે હું? પૈસા એટલે લક્ષ્મી. એ તો હિન્દુ ધર્મ મુજબ વાતો પ્રમાણે લક્ષ્મી. જે ઇસ્લામ કટ્ટર માને છે એને લક્ષ્મીનો ફોટો પોતાના ખીચામાં શું કરવા રાખવો? અરે ના રાખે, પૈસા વાપરવાનું બંધ કરી દેવાનું. એમાં શું છે ભાઈ? લક્ષ્મી એટલે પૈસા. લક્ષ્મીનો અર્થ જ પૈસા છે. હવે પૈસાની નોટ પર લક્ષ્મીનો ફોટો હોય તમને શું વાંધો છે? લક્ષ્મીનો અર્થ જ પૈસા હોય તો પૈસા ઉપર લક્ષ્મી શું કરવા રાખવી જોઈએ? કહેવાનો મતલબ બે એક જ વસ્તુ છે, અલગ અલગ વસ્તુ નથી. કહું છું બે એક જ છે, તેમ છતાં બીજી વસ્તુ કેમ રાખવી? પણ એ તો એટલે એનું પ્રતીક છે ને. ફોટો એ પ્રતીક છે, નોટ છે એની યુટિલિટી છે એની વાપરવાની. મૂળ મુદ્દો એ છે કે રાજનીતિની અંદર ઘણી બધી વખત એવું થતું હોય છે કે વાતનું વતેસર થઈ જાય. બિલકુલ.
કારણ વગરની વાત સ્ટ્રેચ કરવામાં આવે. આપણો દેશ જે છે એ સભ્યતા, સંસ્કૃતિ અને અધ્યાત્મનો દેશ છે, અને એને કોઈ માણસ ન પણ માને તો એનો અધિકાર છે નહીં માનવાનો. તે કોઈ માણસ બહુ માને તો એનો અધિકાર છે. અને એટલે આ દેશમાં બિનસાંપ્રદાયિક દેશ છે, સમાજવાદી પરંપરાનો દેશ છે, અને ઘણી બધી આપણા સંવિધાનમાં જે આમુખમાં આદર્શો લખ્યા છે એ દેશ છે જ આ. પણ એનો અર્થ એવો નથી દંડો લઈને બેસવાનું છે, ધોકો લઈને બેસવાનું કે આમ જ હોવું જોઈએ એમ નથી. આ વિવિધતાનો દેશ છે. બિનસાંપ્રદાયિકતાની અંદર વિવિધતા છે ને. દરેક ધર્મોની અંદર 500 પ્રકારની વિવિધતાઓ છે. એક જ ધર્મને પાળનારા લોકોનો પહેરવેશ, ખાનપાન, ભાષા, બોલી, રીત રિવાજો, લગ્ન પ્રસંગો, જન્મ, મરણ, છૂટાછેડા, કેટલી વિવિધતા છે એક જ પ્રકારના માણસોમાં. એટલે બિનસાંપ્રદાયિક પણ છે, સમાજવાદી દેશ પણ છે, લોકશાહી દેશ પણ છે, પણ વિવિધતા છે એ પાછું ભૂલવાનું નથી. અને વિવિધતાને માનીને આગળ વધવાનું છે બધાએ. એમાં શું છે વાંધો? પણ એવું તો નથી ને કે પછી ગુજરાતની અંદર ખબર છે કે ભાઈ હિન્દુત્વનું ભૂત સારું એવું ધૂણે છે, એટલે કેજરીવાલે અહીંયા શિક્ષણ, આરોગ્ય બધા મુદ્દાઓ થોડા શાંત કરવા પડે છે ને હિન્દુત્વનું જે છે ભૂત એને લઈને ફરવું પડે. એવું ન હોય. રાજનીતિક પાર્ટી છે ને એ સમાજના કોમન વિલને રિપ્રેઝેન્ટ કરે છે. પાર્ટી એટલે શું? પાર્ટી કોનું પ્રતિનિધિત્વ કરે છે? ધારો કે આમ આદમી પાર્ટી, એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? વિનીતભાઈનું, ગોપાલભાઈનું, રમેશભાઈનું, છગનભાઈનું, મગનભાઈનું, આનું તેનું નહીં. કરોડો લોકોનો જે સમૂહ છે એ સમૂહનું સામૂહિક વિલ જે છે, વિલને મારે ગુજરાતીમાં શું કહેવું, એની અપેક્ષાઓ, અપેક્ષા એ શબ્દમાં છે કે સમાજની સામૂહિક અપેક્ષાનું નેતૃત્વ પાર્ટીઓ કરે છે. તો સમાજની અંદર કરોડો પ્રકારના લોકો છે, એમાં કેટલીક અપેક્ષાનું નેતૃત્વ આ પાર્ટી કરે છે, કેટલીક અપેક્ષાનું નેતૃત્વ આ પાર્ટી કરે છે, અને કોમન અપેક્ષાઓનું નેતૃત્વ બંને પાર્ટી કરે છે. આખરે તો સમાજની અપેક્ષાથી ઉપર તો કંઈ છે નહીં. સમાજ જે ઈચ્છે છે એ જ પાર્ટી કરે છે. પાર્ટી ક્યારે પાર્ટીનું અસ્તિત્વ સમાજથી છે. સમાજમાં તમામ પ્રકારના લોકો હોય છે, એટલે બધા જ પ્રકારના લોકોની આશા, અપેક્ષા અને ભરોસાનું નેતૃત્વ પાર્ટી કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાની વાત એ પાર્ટીમાં આવતી હોય. શિક્ષણ છે એ પણ સમાજની અપેક્ષા છે, અધ્યાત્મ પણ સમાજની જ અપેક્ષા છે. બીજા ત્રીજા તત્કાલીન પ્રશ્નો ઉપસ્થિત થાય સમાજમાં કોઈ પણ પ્રકારના, તો એ પણ સમાજની અપેક્ષા છે. જે મુદ્દો સમાજની અપેક્ષા છે એ મુદ્દાનું પાર્ટી નેતૃત્વ કરે છે. એમાં યસ ઓર નોમાં સ્ટેન્ડ લે છે. મુદ્દાનું સર્જન તો સમાજમાંથી થાય, પાર્ટી તો પેદા કરતી નથી કોઈ મુદ્દો. સમાજમાંથી મુદ્દો આવે છે અને સમાજની અપેક્ષામાં પાર્ટી યસ નો જે કાંઈ એનું કાંઈ સ્ટેન્ડ હોય એની ઉપર પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. ગોપાલભાઈ, તમારા ભૂતકાળમાં તમે જઈએ આપણે તો તમે અધ્યાત્મ એ સમાજની અપેક્ષા છે, પણ એ વખતે તમે એવી વાતચીત કરી હતી કે માવડિયું બહેનું મંદિરોમાં કંઈ રાખ્યું નથી, બંધારણ વાંચો, આ બધી વાત કરતા હતા. ત્યારે એવું નતું લાગતું કે અધ્યાત્મ પણ આ જનતાની અપેક્ષા નહીં? તો અધ્યાત્મ તો ત્યારેય જરૂરી હતું ને આજે જરૂરી છે. પાખંડમાં નથી જવાનું, ઢોંગમાં નથી જવાનું, અંધશ્રદ્ધામાં નથી જવાનું. તો મંદિરમાં પાખંડ હોય છે, ઘણી જગ્યાએ હોય છે. ભાઈ આ અત્યારે જેલમાં જે છે કેટલાક, આપણે નામ નથી લેવા, એ શું કામ જેલમાં છે? એક જમાનામાં એમના કાર્યક્રમોમાં લાખો લોકો આવતા, વડાપ્રધાન અને મુખ્યમંત્રી જતા હતા ને. કેટલાક અત્યારે જે કાંઈ ધાર્મિક આગેવાનો જેલમાં છે અલગ અલગ રાજ્યોના, એમની સભામાં શું થતું હતું? મુખ્યમંત્રી જતા હતા. પણ આજે શું છે? જેલમાં છે. તો જ્યાં પાખંડ છે ત્યાં નથી જવાનું. અને એવું જરૂરી થોડું છે કે અમુક જગ્યાએ નહીં હોય તે કેટલીક જગ્યાએ પાખંડ કરવા માટે માણસે ખોલ્યું હોય. તો પાખંડ હોય ત્યાં નથી જવાનું, ઢોંગ હોય ત્યાં નથી જવાનું, અંધશ્રદ્ધા હોય ત્યાં નથી જવાનું, શ્રદ્ધા હોય ત્યાં જવાનું છે. અને વત્તા સંવિધાનને યાદ રાખવાનું છે. એમાં શું ખોટું છે? તમે આજકાલ હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, એમની ઉપર ખાસ કરીને વધારે પ્રહાર કરી રહ્યા છો. ઘણા લોકોનું કહેવું છે આ લોકો છે ને હર્ષ સંઘવીની સોપારી લઈને બેઠા હોય છે. એમાં શું સોપારી? શેની સોપારી? અને એની શું કામ અમારે સોપારી? કોણ આપે? એની સોપારી આપે છે કોણ? પેલો તો એ પ્રશ્ન છે ને. હા, ભાજપથી અસંતુષ્ટ લોકો હોય, કોઈ નેતા જે આ હર્ષ સંઘવીથી અસંતુષ્ટ લોકો. ના રે ના, એ તો બધી વાર્તા છે. આમાં તો એટલી બધી વાર્તાઓ છે ને, આમાં કોઈ અમને કાંઈ કોઈનાથી વાંધો ન હોય. નીતિગત વાંધો હોય, કોઈ વ્યક્તિની કોઈ નીતિ, કોઈ નિર્ણય કે કોઈ કામ કરવાની પદ્ધતિ અયોગ્ય હોય તો સ્વાભાવિક છે કે અમારો વિરોધ કરવાની ફરજ છે. તમે તમારા વ્યક્તિગત જીવનમાં જે કરો તેમાં અમારો વાંધો ન હોય, પણ તમે સમાજ વતી નિર્ણય લેવા બેઠા હો અને એમાં કંઈક ખોટું થતું હોય તો વિરોધ કરવા તો અમને બેહાડ્યા છે.
હર્ષ સંઘવી છે એ પોતાના અંગત જીવનમાં કુટુંબ પરિવાર જ્ઞાતિમાં કોઈ નિર્ણય લે તો એમાં ગોપાલભાઈ કાંઈ નથી બોલવાનું, પણ ગુજરાતના ગૃહમંત્રી તરીકે કોઈ નિર્ણય લે તો અમારે વિરોધ તો કરવાનો ને, ખોટું હોય ત્યાં એ તો અમારી ફરજ છે. સંવિધાનમાં વિરોધ પક્ષની જોગવાઈ છે અને ઈ કે કોઈક જમાનામાં ઈ વિરોધ પક્ષમાં હતા તો હું છાનામાના બેઠા છે નહીં બોલ્યા હોય કાંઈ. ઈ જે દી વિરોધ પક્ષમાં હતા તે દી એણે હું સત્તા પક્ષની આરતી ઉતારી છે, એ બોલ્યા હશે, અમે બોલીએ છીએ, જેની જેવી ભૂમિકા. પણ સરકારનું નેતૃત્વ કરનારા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ છે, તો મુખ્યમંત્રી ઉપર એટલી આક્રમકતા ગોપાલ ઇટાલિયાની કે આમ આદમી પાર્ટીની એટલી બધી નથી હોતી જેટલી હર્ષ સંઘવીની ઉપર. નહીં, પણ મુખ્યમંત્રી કંઈક બોલવા તો જોઈએ ને. તમે કંઈક બોલો તો હું તમને કંઈક કહું. તમે ચૂપચાપ 3 મહિના બેસી રહ્યો, મારે તમને શું કહેવાનું? તમારા ઉપર ગુસ્સો કઈ ખુશીમાં કરવાનો? કંઈક બોલવા તો જોઈએ ને. હવે તો વાંચીને ભાષણ કરી જાય છે. બીજી કોઈ વાદ વિવાદ ઘટના દુર્ઘટનામાં કંઈ કહેતા નથી તો કહેવાનું શું? નથી કહેતા એ તો કેવું પણ કેમ કહેતા? પણ નથી કહેતા એ તો કહી દીધું કે નથી કહેતા, પછી બીજું શું કહેવાનું? ભાઈ મારે આક્રમક સ્ટેન્ડ લેવું છે અને મારે એમ કેવું છે કે ભાઈ આમ છે, પણ પેલો માણસ કંઈક બોલે તો કંઈક કહેવાનું ને. અને એના વિશે કહીએ છીએ. હમણાં મેં ઘણા ભાષણમાં કીધું, પણ જો કે આમાં શું હોય ઘણી વખત અમુક આ એક આજના જમાનાની એક થોડીક પ્રોબ્લેમ છે બધામાં, મારા તમારા આપણા સૌમાં છે કે આપણને સિલેક્ટિવ વસ્તુ જ ગમે છે. ગોપાલભાઈ આખું પોડકાસ્ટ કરશે તો બધાને પોતપોતાને ગમે એ વાત જ સાંભળવાની, બીજી નથી સાંભળવાની. એટલે એ જરાક હવે એક સાયકોલોજીનો પ્રોબ્લેમ છે બધામાં. ગોપાલભાઈ હમણાં શું કીધું કે ભાઈ 5 ધારાસભ્યોએ ચિઠ્ઠી લખી મુખ્યમંત્રી સાહેબને કે ભાઈ અમારું કાંઈ ઉપજતું નથી. તો મુખ્યમંત્રી આવી ચિઠ્ઠી લખવા માંગે છે, પણ એ કોને લખે? આવું હું બોલ્યો કે ભાઈ એ પત્ર લખવા માંગે છે, પણ એ કોને કે? ધારાસભ્ય હતા મુખ્યમંત્રીને કીધું, મુખ્યમંત્રી કોને કે અમારું નથી ઉપજતું? તો અમે તો કહીએ જ છે, પણ કહેવા માટે તે કોઈક માણસ સામે એનો કોઈ એક્શન હોય, એના કોઈ ડિસિઝન મેકિંગ હોય કે એ કોઈ વસ્તુની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ હોય તો તમે એને જવાબદાર ગણાવીને એની ઉપર વાત કરી શકો. એટલે અત્યારે આખું ગુજરાત સરકારનું જે ડિસિઝન મેકર છે એ હર્ષભાઈ સંઘવી છે. એકચ્યુઅલમાં એ નથી, એકચ્યુઅલમાં બધા અધિકારીઓ છે. અધિકારીઓ જે છે ને એ બધા સુબાઓ છે. મુઘલ સલ્તનતમાં કેમ પેલા સુબાઓ હતા અલગ અલગ, એ સુબા બધો નિર્ણય કરીને ઉપર બાદશાહ સલામતની સુધી માહિતી પહોંચાડતા. એમ અહીંયા બધા જે મોટા મોટા અધિકારીઓ છે ને એ બધા સુબાઓ છે. સલ્તનત દિલ્હીમાં છે અને બાદશાહ સલામતને આ લોકો બધું પહોંચાડ્યા કરે ને એની વચ્ચે આ બધા લોકો કંઈક નાનું મોટી ભૂમિકા ભજવી લેતા હોય. પણ બાદશાહ સલામત ઉપર એટલે કે શાહ અને મોદી ખાસ કરીને એવો અર્થ તમે કાઢ્યો, મને નથી ખબર. જનતા સમજી જશે. નહીં, જનતા નહીં, મેં અર્થ કાઢ્યો છે. હું એમ કહું છું આ અર્થ મારા કેમ કે દિલ્હીમાં મુઘલ સલ્તનત હતી તો બાદશાહ સલામત ત્યાં બેસતા. બિલકુલ આ અર્થ મેં કાઢ્યો છે અને એ દુર્ભાગ્યની વાત છે કે આ અર્થ ખાલી મારે જ કાઢવો પડે. એ શા માટે? કારણ કે લોકોને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ મોદી અને શાહને બાકાત રાખે છે પ્રહાર કરવામાં, અને ગુજરાતમાં જે લોકોને બેસાડ્યા છે એમની ઉપર ખાસ કરીને વધારે પ્રહાર કરે છે. જેમ હર્ષ સંઘવીની વાત આવી, મોદી અને શાહને થોડા સોફ્ટ રહે છે. એનું કારણ કંઈ? અને એમાં સત્યતા છે. એમાં અમે હાર થઈ જાવી તો અમે એને ફાંસીએ ચડાવી દેવાના છે? તમે લોજિક સમજો. આ તો નવરા બેઠા માણસોનું એનાલિસિસ છે કે ભાઈ ધારો કે મારી પાસે કાંઈ કામ નથી ને મારે કંઈક બહુ મોટું મહાન કંઈક એવું સંશોધન કરવું છે જેનાથી એવું સાબિત થાય કે મેં કાંઈક ગોતી કાઢ્યું, મતલબ યુરેકા ટાઈપની મોમેન્ટ. તો એમ કે આમ આદમી પાર્ટી મોદી અને શાહનો વિરોધ નથી કરતી એટલે આનું કંઈક હશે. ભાઈ અમારું રાજકીય લેવલ જોવો. ગોપાલ ઇટાલિયા ક્યાં, વડાપ્રધાન ક્યાં? એ આખા દેશનું નેતૃત્વ કરે. સારાય હોઈ શકે ને ખરાબે હોઈ શકે. ધારાસભ્ય તું હમણાં બન્યો. મારી રાજકીય જેવડી કારકિર્દી છે, મારું રાજકીય જે લેવલનું પ્લેટફોર્મ છે, મારી જે ક્ષમતા છે અને મારા અવાજનું જે એક માધ્યમ છે, હું એટલું જ બોલીશ ને. એમ તો યુક્રેન રશિયાનું યુદ્ધ થયું, મેં એમાંય કોઈ નિવેદન નથી આપ્યું. તો એનો અર્થ એવો છે કે હું રશિયાની સમર્થનમાં છું એટલે યુક્રેનમાં નિવેદન ન આપ્યું એમ. હમણાં અમેરિકા બધાને ગગલાવે છે. સાંભળો, અમેરિકા બધાને ગગલાઈ નાખે છે, જેને તેને ધાક ધમકી કરી આવે છે. હું એમાંય કાંઈ નથી બોલ્યો. ધારાસભ્ય છું તો એનો અર્થ એવો હતો કે ટ્રમ્પ હારે અમારે કંઈક ગોઠવાઈ ગયું છે. હું અને અમારી પાર્ટી અમે એવું વિચારીએ કે ભાઈ આપણી જે ક્ષમતા છે, રાજનીતિમાં જે ક્ષમતા છે, પાર્ટી તરીકે આપણું જે રિલેવન્સ છે, પ્રાસંગિકતા, એ પ્રમાણે બોલવાને પ્રાથમિકતા આપવી. જરૂર જણાય કોઈ એવો ઘટના દુર્ઘટના બને, કોઈ એવો સંજોગ આવે અને ત્યારે કહેવાની જરૂર આવે તો ત્યારે કહેવાનું છે. પણ રોજ જાગીને નાળચું બાદશાહ સલામત તરફ રાખવાનું તો અહીંની વાત કોણ કરશે? પણ ચૂંટણી સમયે બાદશાહ સલામતના કારણે જ લોકો મત આપે. કાંઈ વાંધો નહીં,
તો બાદશાહ સલામત ઉપર પ્રહાર કરવા કે કટુ શબ્દો બોલવા એમાં કઈ નહીં, આપણી હદ નક્કી ચૂંટણી સમયે બાદશાહ સલામત આવતા હોય ને કઈ ફેરફાર થતો હોય એવું ભૂતકાળમાં બન્યું હોય, ભવિષ્યમાં કદાચ 1-2 વાર બની શકે, પણ આ દેશનો ઇતિહાસ છે. રાવણે એક જમાનામાં એને હતું કે ભાઈ અમારું કાંઈ થાય એમ નથી, થઈ ગયું. કંસને એવું જ મગજમાં ભૂત ભરાઈ ગયેલું કે ભાઈ આમાં આપણા બાપાનું પેઢીયું છે, આ એનું બધું પોટલા બિસ્તરા હંકેલાઈ ગયા. અને એ પછી જે લોકો આવ્યા દેશમાં, નામ નથી લેવા કોઈ મહાપુરુષોના, એ બધાના પોટલા હંકેલાઈ ગયા છે. અને દેશમાં કોઈ યાદેય કરતું નથી. ક્યાંક ક્યાંક કોક પૂતળા મૂક્યા હોય તો કબૂતર ચરકે મજા કરે છે, કોઈ હાર પહેરાવાય જાતું નથી. આજ કોઈ એવું માની શકે કે બાદશાહ સલામત છે, અજર અમર છે ને એની સરકાર, એવું કાંઈ હોય નહીં ભાઈ. એ સમય આવશે, પણ ત્યાં સુધી એ સમય ન આવે ત્યાં સુધી મારું કર્મ છે એ નિષ્ઠાપૂર્વક કરવાનું છે અને લોકો માટે કરવાનું છે. જરૂર જણાય તો 2 શબ્દો કહેશું, પણ રોજ જાગીને નથી કહેવાનું. અમિત શાહે ત્યાં સુધી કીધું છે, દેશના ગૃહમંત્રી, કે 2050 સુધી તો બધા ભૂલી જ જાઓ કે સરકાર આવશે તમારી. પણ ભૂલી જ જવાનું 2050 સુધી શું કામ? 3050 નું કેવું હતું ને ભાઈ, ભૂલી જ જવાનું છે તો 2000 કેમ? અમિત શાહ એવું કેવું છે 3050 ની સુધી ભૂલી જાઓ. એમાં ક્યાં ટેક્સ લાગે છે? કહી દેવું તો ને, કેમ 2050? અને એ ભાઈ સત્તામાં હો ને એટલે કેટલીક વસ્તુનું તમને છે ને થોડુંક આમ અંદરથી બોલ બચ્ચન ફિલિંગ આવ્યા કરે. આજ અમિતભાઈ 400 પારનો નારો આપ્યો હતો ને, આવી ગઈ ને. 2050 ભૂલી જાઓ, 400 પાર કોણે કીધું હતું? અને આવી ગઈ 400 પાર. ભાઈ દેશના લોકો જે છે, તો કોંગ્રેસ એવું કહે છે કે 400 પાર પહોંચાડતા અમે રોકી, બાકી તો પહોંચી ગઈ. જેણે રોકી એને રોકી, આવી નહીં ને ટૂંકમાં. વિનીતભાઈએ રોકી લીધી, હું તો એમ કહું. પણ પેલા માણસ જે 2050 નો દાવો કરે છે એને 400 નો દાવો કર્યો હતો ને, તો થઈ ગયો બધું. ભાઈ દાવો કરવા ઉપર ટેક્સ નથી, એટલે ભલે દાવો કરે એનો હક છે, પણ દેશની જનતાને કોઈ દિવસ એ હદે આપણે મૂર્ખ ન સમજવી જોઈએ. કેમ કે આ દેશનું ઘડતર કરનારા તો કરોડો લોકો છે, કોઈ નેતા બેતા નથી. નેતા તો પાર્ટ ઓફ પ્રોસેસ છે, નિમિત્ત બને છે. વાસ્તવિક રીતે દેશને આગળ લઈ જવામાં તો કરોડો લોકો છે, હું છું, તમે છો, બધાય છે. અને બધા મહેનત કરે છે તો દેશ આગળ જાય છે. કોઈ નેતા આવીને કહી દે કે ભાઈ હું 2050 સુધી આમ તેમ, એવું ન હોય ભાઈ. તમને ઠેકાણે પાડી દે પબ્લિક વિફરશે તો, સાંસદ નહીં બની શકો. એટલે એ ભલે કે લાગે છે કે પબ્લિક વિફરે ખરી ગુજરાતની. ઘણા લોકો એવું કહે છે કે આ તો ડરમાં છે પબ્લિક. તો તમે માનો છો પબ્લિક ડરમાં છે? નહીં, પબ્લિક ડરમાં ન હોય, પણ ઘણી વખત શું થતું હોય કે પબ્લિકને ન ખબર હોય ને એવું કાંઈ હોય નહીં. અચ્છા, ખબર તો બધાને બધી હોય ને, એ કોમન સેન્સથી ખબર પડી જાય કે સાચું છે ખોટું છે. દરેક વસ્તુ પબ્લિક જાણે છે કે ખોટું તો થાય છે, પણ હમણાં સુધી પબ્લિકને ભરોસો બેસે, વિશ્વાસ આવે, અંદરથી એને થોડીક આશા જન્મે, એવો કોઈ વિકલ્પ એને લાગ્યો નથી. એટલે મજબૂરીમાં યા તો ભાજપને મત આપે યા તો કોઈને મત ન આપે. હવે પબ્લિકને ધીમે ધીમે એવો ભરોસો આવી રહ્યો છે આમ આદમી પાર્ટી ઉપર. આમ આદમી પાર્ટીની કામગીરીને જોઈને, નેતાઓના સંઘર્ષને જોઈને લોકોને ધીરે ધીરે એવો ભરોસો બેસી રહ્યો છે કે નહીં, આ લોકો કંઈક સારું કામ કરી શકે એમ છે. એટલે આવનારા દિવસોમાં 100% રાજકીય ઉલટપલટ થશે જ. અને એ ભરોસો કેમ પછી તૂટતો જાય છે? તમારા નેતાઓ પછી તમારી પાર્ટી છોડતા જાય છે. 2 ધારાસભ્યની વાતચીત કરું, એક તો ભૂપત ભાયાણી, આમને લોકોએ તમારી પાર્ટી છોડી. ભરોસો વિનીતભાઈ કલેક્ટિવ ટીમ ઉપર હોય હંમેશા માટે. કલેક્ટિવ એફર્ટ્સ ઉપર ભરોસો હોય. કલેક્ટિવ એફર્ટ્સ એટલે ટીમ વર્ક. એક્ઝેક્ટલી. અમારો આખો આમ આદમી પાર્ટીનો સમૂહ ભેગો મળીને જે કામ કરે છે ને, જનતાનો ભરોસો એના ઉપર હોય. કોઈ રમેશ કે છગન કે મગન કે ગોપાલ ઉપર ન હોય વ્યક્તિગત રીતે. 2-5 હજાર એડિશનલ ફોલોવર એક વ્યક્તિના હોઈ શકે, પણ બાય એન્ડ લાર્જ કોઈ વ્યક્તિને લઈને કાંઈ હોતું જ નથી, સમજી લેજો. ભરોસો એક ટીમ ઉપર હોય છે. ટીમ આજે મજબૂત છે, ટીમ કામ કરી રહી છે. અમારી ટીમમાં ઈશુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, અમારી ટીમમાં ખાનખાના લોકો છે જે ટેલેન્ટેડ પણ છે, સંઘર્ષ કરી શકનારા લોકો છે, સમાજના વિવિધ વર્ગમાંથી આવે છે, વિવિધ પ્રકારનો એમનો બેકગ્રાઉન્ડ અનુભવ છે. તો એ ટીમ આજે કામ કરે છે. એટલે જે ભરોસો છે એ ટીમ ઉપર છે, ટીમ કાયમ છે. અને ક્યારેક કદાચ ટીમનો એક માણસ ઘટે તો સામે 2 નવા પણ આવતા હોય. પણ ટીમ વ્યક્તિઓથી બને છે, પણ જ્યારે નેતા બની જાય છે ત્યારે કોઈ બીજી પાર્ટીમાં જાય ત્યારે ખાસ કરીને એ જનતા જેને એને ચૂંટાઈને મોકલ્યા હોય
એની અંદર એક આઘાત તો લાગે છે કે ભાઈ વિકલ્પ નતો તો ચલો વિકલ્પ મળ્યો હોય, એ પણ ગયો. નહીં, એ પણ ગયો એવું નથી હોતું. તમે હજુ હું કહું, આખી ટીમ જ આખી ન રહે ને તો વિકલ્પ ગયો કહેવાય. વિકલ્પ ટીમ છે, વ્યક્તિ નથી. બીજેપીના વિકલ્પમાં એક નવી ટીમ છે જે આમ આદમી પાર્ટી છે. અને નો ડાઉટ અત્યારે અમારો સંઘર્ષનો એવડો મોટો સમય છે અને ભાજપ પાસે રાક્ષસી સત્તાઓ આવી ગઈ છે, એટલે એની સત્તાનો ભયંકર દુરુપયોગ કરીને વિરોધ પક્ષોને અને જનતાને માનસિક રીતે ભાંગી પાડવાનું કામ તો કરે જ છે. બીજેપી પાસે 152 સીટો હોવા છતાં પણ બીજી પાર્ટીના ધારાસભ્યો તોડવા એ કૃત્ય એવું દર્શાવે છે કે એને જરૂર નથી, પણ જનતાને માનસિક રીતે ભાંગી નાખવા, આઘાત પહોંચાડવા માટે લોકો હર્ટ થઈ જાય, દુઃખી થઈ જાય અને રાજનીતિથી ભાગી જાય કે ભાઈ આપણે હવે કંઈમાં રસ નથી લેવો. એવું કરવા માટે થઈને તો આ કાવતરા કરે છે. નહીંતર એને ક્યાં જરૂર હતી 152માંથી 153 કરવાની? જરૂર નથી. છતાં એટલે જ કરે છે કે લોકોને આઘાત લાગે, વિરોધ પક્ષોને આઘાત લાગે, મનોબળ ભાંગી જાય અને આ લડાઈ છોડીને બધા નીકળી જાય એટલે ભાજપ વધે. તો અમે એ સંઘર્ષને પણ લડીએ છીએ ને, મનોબળની લડાઈ પણ લડીએ છીએ. આ જે પ્રયત્નો થાય છે એમાં અમને આઘાત લાગે, જનતાને નહીં. પણ એ આઘાતને ઓવરકમ કરીને, આઘાતમાંથી ઉપર ઉઠીને પાછા સંઘર્ષમાં લાગીએ છીએ કે એક એવો દિવસ આવશે જ્યારે અમે બતાવી દઈશું કે મનોબળની તાકાત કેવડી હોય છે. આ જનતાને આઘાત લાગે છે, આ આઘાત આજથી તો લાગતો નહીં હોય, કારણ કે આ જોડતોડની રાજનીતિ તો પહેલાથી થાય છે. તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટી વારે ઘડીએ સ્પષ્ટ અને પૂર્ણ બહુમતી સાથે કેવી રીતે ગુજરાત વિકલ્પ નહીં હોવાના કારણે, સીધી સરળ વાત છે. હવે વિકલ્પ જનરેટ થઈ રહ્યો છે, પેદા થઈ રહ્યો છે, ઊભો થઈ રહ્યો છે, એટલે હવે આવનારી ચૂંટણીઓમાં તમને એની અસર દેખાશે. તમારી પાર્ટીનું જે કેન્દ્ર છે દિલ્હી, એની અંદર આ વિકલ્પ હતો. હવે દિલ્હીમાંથી પણ એ આઘાત લાગનારા લોકોએ ફરી પાછા એમને ચૂંટીને મોકલ્યા છે ભારતીય જનતા પાર્ટી. હા, તો હાર જીત તો હાલતી રહેવાની છે. એમાં શું છે? ભાજપ પશ્ચિમ બંગાળમાં હારી ગયું, તમિલનાડુમાં હારી ગયું, કેરળમાં હારી ગયું, પંજાબમાં હારી ગયું. હાર જીત તો રાજનીતિનો હિસ્સો છે, એમાં કાંઈ બહુ કાંઈ રોદણા રોવાનો વિષય તો મને નથી લાગતો. અને એમાંય અમારા જેવી નવી પાર્ટી હારી જાય, અમે કોઈ 150 વર્ષ જૂની, 100 વર્ષ જૂની કે 2-2, 5-5 વખત સરકારમાં રહેલી પાર્ટી તો છીએ નહીં. કદાચ કોઈ મેનેજમેન્ટમાં, કોઈ નેરેટિવમાં, કોઈ કામકાજ કરવામાં, કોઈ સમાજ લેવલે કાંઈક કદાચ કોઈ નાની મોટી ક્ષતિ થઈ હોય ને એનું પરિણામ કદાચ અનિચ્છિત આવ્યું હોય તો આવતી ચૂંટણી પાછું ઈચ્છિત પરિણામ આવી જાય. પણ નવી પાર્ટી છે, સંઘર્ષના લોકો છે, નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડના માણસો છે, છતાંય આવડું મોટું એણે પ્લેટફોર્મ ઊભું કર્યું આખા દેશમાં, આવડી મોટી શક્તિ ઊભી કરી, આવડી મોટો ચેલેન્જ બનીને ઉભરી આવી, પડકાર છે અત્યારે ભાજપની સામે આમ આદમી પાર્ટી, તો એ બહુ મોટી બાબત છે. આ દેશમાં હાવ નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવીને પાર્ટી બનાવીને સફળ થવાનો ઇતિહાસ તો બહુ ઓછો છે આ દેશમાં. પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવનારા લોકોએ પાર્ટીઓ બનાવી હોય, સફળ થયા હોય, સરકારનો હિસ્સો રહ્યા હોય, એવું ઘણું બન્યું. 100% બિન રાજકીય પરિવારમાંથી આવવું, પાર્ટી બનાવીને ધારાસભ્ય સરકાર સુધી પહોંચવાનો એફર્ટ લગાવવી, એ જરાક મને એવું લાગે છે કે ઇતિહાસમાં નોંધ લેવા પાત્ર કામ છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીના બી ટીમ કહે છે કે ખાસ કરીને અમારા મત તોડવા માટે ઊભી કરાયેલી પાર્ટી છે. નાગપુરથી આમના સંદેશાઓ મળે છે, એટલે આરએસએસ ઉપર પ્રહાર. નહીં, આરએસએસ ઉપર કે અમારા ઉપર નહીં, તમારા ઉપર પ્રહાર, પણ આરએસએસ ની વાતચીત કરીને. તો એ જાણે ને આરએસએસ જાણે, એમાં મારે ક્યાં કઈ કહેવાનું છે. અચ્છા, આરએસએસ ઉપર પણ થોડું સોફ્ટ રહે છે આમ આદમી પાર્ટી. હું તો અમેરિકા ઉપર સોફ્ટ રહું છું, તમે મને કેમ એ પ્રશ્ન ન પૂછો? હું તમને ત્યારેય કહું છું. પણ અમેરિકાને આપણા ગુજરાતની રાજનીતિ એ બધું એટલું કંઈ ખાસ લાગુ પડતું? 1000% લાગુ પડે છે. કોણે કીધું નથી લાગુ પડતું? એ તો ટ્રેડિંગ વેપારની વાત આવે. તો ગુજરાત આખું વેપારી રાજ્ય છે. ગુજરાત શું છે? ઔદ્યોગિક અને વ્યાપારિક વ્યવસ્થા ધરાવતું રાજ્ય છે. અહીંનો મોટા ભાગનો વર્ગ છે વેપાર ઉદ્યોગ આરે સંકળાયેલો. લોકલ ટેરિફમાં લોચા મારે અહીં લોચા પડે છે. આપણો ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરે છે, એમાં સૌથી મોટું કન્ઝપ્શન અમેરિકાનું છે હીરાના વેપારમાં. આપણો ટેક્સટાઇલનો વેપાર જે છે, કપડાનો, એ પણ એશિયામાં સૌથી મોટો સુરતમાં છે. આપણે મોરબીની ટાઇલ્સ જે છે એ ઇન્ટરનેશનલ વેપાર કરે છે. રાજકોટનું એન્જિનિયરિંગ જે છે એ ઇન્ટરનેશનલી કામ કરે છે. અને અમદાવાદ અને ભરૂચની ફાર્મા કંપનીઓ છે એ ઇન્ટરનેશનલ વેપાર કરે છે, દવાઓની, ફાર્મા કંપની દવાઓની. આપણા દરિયા છે ઇન્ટરનેશનલ પોર્ટ સાથે કનેક્ટેડ છે. ટ્રમ્પ જે છે જે આડોવળો થાય તો આપણા ગુજરાતની સમસ્યા છે, અમે તેમાંય નથી બોલતા, તો હવે એમાં શું તમે કહેવો? એવું ન હોય ભાઈ, બધી આવતી જાતી ઘટનામાં ચાલુ ગાડીએ ચોંટી જ જવાનું એવું ન હોય.
થોડુંક કંઈક સમજણથી, ધીરજથી, સંયમથી વિચારીને તમારા લેવલ પ્રમાણેની વાત કરવાની હોય. બધી જ ઘટના બને એમાં ચોંટી જ જવું એ સારા આગેવાનની નિશાની નથી. બરાબર. પણ તમે જે ટ્રેડની વાતચીત કરી, અમેરિકા કંઈક કરે તો ગુજરાતને અસર થાય, તો નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે, ક્યાંય ને ક્યાંય એમની જે વિદેશ નીતિના કારણે લોકો આરોપ લગાવે છે એવી રીતે અમેરિકા ભારત ઉપર ચડી બેસે છે, જેમ કે ટેરિફની બાબતે આવે ત્યારે. હા, એ વાત સાચી. હા, તો ત્યારે તમે પ્રહાર કરો છો? પ્રહાર એટલે હું આમ ધારીઓ લઈને મારવા દોડવાનું છે? પ્રહાર એટલે હું કર તમે વાક શબ્દો નહીં તો વાક શબ્દો તો બોલતા જોઈએ છે, બોલવા જેટલા શબ્દો તો કાયમ બોલતા હોઈએ છે. પણ તમે જે પ્રહાર છો કે ભાઈ આ મારવા દોડશે, આમ હાથમાં ખુલ્લી ફરસી લઈને મારી નાખવું, હાથ કટકા કરીને, એવું બધું ન હોય. ઇન સેન્સ હું તમે હજુ સમજો, હું રિપીટેડલી આ ત્રીજી વાર કહું છું કે ભાઈ મારી જેવો માણસ એટલું વિચારે. પહેલાં જ્યારે આટલું બધી નહોતી ખબર પડતી ને આંદોલનકારી ટાઈપનો સ્વભાવ હતો, ત્યારે દુનિયામાં કાંઈ પણ ઘટના બને એટલે આપણું નિવેદન હોય જ, કોણે શું કરવું જોઈએ કોણે શું ના કરવું. આપણે ગમે એને સલાહ આપી આવતા, બરાબર. રશિયાની સલાહ આપી દઈએ, યુક્રેનની આપી દઈએ, બોલો સલાહ કોને જોતી છે, આપણી પાસે છે. પછી આપણે જાહેર જીવનમાં આવીએ, આપણે જોઈએ કે ભાઈ આ તમે જેમ માનો એવું બધું નથી, આ વિશાળ ફિલ્ડ છે, આમાં આવું આવું હોય, આવું ન હોય, આમાં પછી તમને ખબર પડે. એટલે તમે જરાક સંયમ રાખો, ધીરજ રાખો, શાંત ચિત્તે બધું વિચારતા થાવ કે કેમ કેમ હોય. તો એવી રીતે અમે બોલતા જ હોઈએ છીએ. ગુજરાતમાં તે રોજની 100 ઘટના બનતી હોય. જેમ કે ઓલી ટાંકી તૂટી ગઈ, તો મારું એકય નિવેદન નથી અત્યારે. ક્યાંક એટલી બધી ઘટનાઓ, દુર્ઘટનાઓ સતત બનતી હોય છે. તમારે કાંઈ આમ માઇક લઈને ઝાલીને બેસી જ રહેવાનું સવારથી સાંજ સુધી, તો એન્કર બની જાય. નેતામાં એન્કરમાં ફરક શું રહ્યો? પછી એન્કર હોય બધી જ ઘટનામાં બોલે, એટ ટુ ઝેડ ઘટનામાં એનું હોય જ વર્જન. તો નેતામાં એન્કરમાં ફરક તો રહેવો જોઈએ ને, કે ભાઈ એન્કર 100 ઘટના બોલશે, નેતા 2 ઘટનામાં જ બોલશે. હવે તમે એમ કે કોઈ આમાં ન બોલ્યો ને RSSમાં ને બાદશાહ સલામત ને ઓલો ને અમેરિકા, તો હું એન્કર થઈ જાઉં. પણ હું પાર્ટીના સંદર્ભમાં કહું, હું પાર્ટીના સંદર્ભમાં જ કહું છું. પાર્ટી એટલે હું, નિશુદાનભાઈ ને ચૈતરભાઈ ને રાજુભાઈ ને પ્રવીણભાઈ ને અમારી ટીમ, ઈ જ પાર્ટી. અમારામાંથી કોઈ એક બોલે એટલે પાર્ટી બોલવા બરાબર થયું, કલેક્ટિવ ડિસિઝન થયું. તો ઈ જ તો હું કહેવા માંગુ છું કે અમારે એન્કર થોડું બનવાનું છે. બિલકુલ. પાર્ટી નક્કી કરશે 100 મુદ્દા છે, તો એમાંથી કયા 2 મુદ્દા પર આપણે જાહેરમાં કોઈ આપણું નિવેદન આપવું. 98 મુદ્દાની ચર્ચા સમય આવે થશે. અચ્છા, કોંગ્રેસને લઈને શું કહો છો કે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા લાયક છે કે કેમ? હવે જેનું વ્યવહાર થઈ ગયું હોય એને યાર લગ્નની વાત કેમ કરવી? સગાઈ થઈ ગઈ હોય એની યાર લગ્નની વાત થાય? કોંગ્રેસ કે અમે તો કુંવારી છે છેલ્લા 30 વર્ષથી. ભાજપ હારે ગોઠવાઈ ગયું છે, ગઠબંધન થઈ ગયું છે. તમે સમજ્યા કે ભાજપ હારેનું ગઠબંધન થઈ ગયું છે, તો અમારે કેમ કરવાનું? થઈ ગયું છે તો આવું તમને ક્યારે ખબર પડી ભાજપ સાથે ગઠબંધન? ખબર પડી એટલે જ આપમાં આવ્યા ને, એટલે જ પાર્ટીમાં આવ્યા, સ્ટ્રગલ કર્યું, નહીં તો એમાં ના જાત. તમને આપમાં આવ્યા ત્યારે ખબર પડી, પણ એ પહેલા વિધાનસભાની ચૂંટણીની અંદર તો ગઠબંધન કર્યું હતું, સગાઈ થઈ ગઈ હતી કોંગ્રેસની. તો લોકસભામાં લોકસભામાં હતું. લોકસભામાં એ તો દેશના રાષ્ટ્રીય મુદ્દાઓ પર રાષ્ટ્રીય ચર્ચા અને ચિંતાના કારણે રાષ્ટ્રીય લેવલે બધી જ વિપક્ષી પાર્ટીઓ જે નિર્ણય લીધો એનો અમે હિસ્સો બન્યા છે. એનો અર્થ એ નથી કે ભાઈ અહીંયા ગુજરાતમાં લોકલ લેવલે ભાજપનું કોંગ્રેસનું જે ચાલે છે એને અમારે સ્વીકારી લેવું. એ દેશની જરૂર હતી. દેશના બધા વિપક્ષોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે ભાઈ દેશની એ જરૂર છે કે આ તાનાશાહી તાકાતને રોકવી. અને તાનાશાહી કેમ છે તો કે ઈડી છે એ માત્ર વિપક્ષો ઉપર રેડ પાડે છે. ઈડીએ 4000 રેડ પાડી, એમાં 2% કેસમાં સજા નથી, માત્ર ફસાવા માટે રેડ પાડે છે. મીડિયા ઉપર તે ખૂબ દાદાગીરી થઈ રહી છે, ખૂબ બધા પૈસાનો મિસયુઝ થઈ રહ્યો છે. કેટલીક સિલેક્ટેડ કંપનીઓ દેશનો બધો વેપાર કરે છે, નાના વેપારી મરી ગયા છે, GSTમાં દાદાગીરી થઈ રહી છે, વિપક્ષી સરકારો તોડી નાખવાના કાવતરા થઈ રહ્યા છે. આ બધા મુદ્દાઓને લઈ દેશ અને દેશનું સંવિધાન બચાવવા માટે વિપક્ષી પાર્ટી નિર્ણય કર્યો કે ભાઈ બીજા બધા ડિફરન્સીસ જે છે એને અત્યારે ગૌણ પ્રાધાન્ય આપીએ અને મુખ્ય પ્રાધાન્ય આપણે પહેલા દેશની વાતને, સંવિધાનની વાતને આપીએ. તો એમાં સંમત થયા. પણ એના કારણે કઈ અહીંયા કોંગ્રેસને ભાજપે જે 30 વર્ષથી તાલમેલ બેસાડ્યો છે એ થોડો ભૂલી જવાનો છે. હવે અરવિંદ કેજરીવાલ અને તમારા સંયોજક એ 2027માં કદાચ એવું કહે કે ભાઈ આપણે સાથે મળીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાની છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તો ત્યારે એવું કહેશો કે ના ના એ તો એની સગાઈ થઈ ગઈ છે ભાજપ સાથે, અમે આમાં નહીં બેસીએ? ભાઈ ગઠબંધનનો તો કોઈ પ્રશ્ન જ નથી.
દેશની વાત અલગ હતી, રાજ્યની વાત અલગ છે. લોકોનું કહેવું છે કે ગઠબંધનનો પ્રશ્ન હોવો જોઈએ. એ સમય આવે ત્યારની વાત છે. એ સમયે આમ આદમી પાર્ટી તે એટલી બધી તાકાત સાથે ગ્રાઉન્ડ ઉપર મજબૂત બની હોય કે લોકો જેમ કે ભાઈ તમે એકલા લડી લેજો, તો જે તે વખતે તો અમને એવું કહેવામાં આવતું હતું આજથી 5 વર્ષ પહેલા તમારું કઈ આવશે નહીં, આવશે નહીં માંથી અમે ગઠબંધન કરવાના લાયક બન્યા ને કે હવે કમસે કમ આવશે નહીં એવું તો કોઈ બોલશે નહીં, કે ગઠબંધન વાળું કરો. ત્યાં સુધી તો અમે અમારી શક્તિ પુરવાર કરીને હજુ 2 વર્ષમાં પાછું એવું કામ કરશું કે લોકો એમ કે ગઠબંધન ન કરતા હો તમે એકલા જ રહેજો, આની હારે ન ચડતા. એ જમાનો આવશે, સમયની વાત છે. ત્યાં સુધી અત્યારે આપણે હાઇપોથેટિકલ વાત શું કામ કરવી? રેપિડ ફાયર અત્યારે બહુ ફેમસ છે, લોકો કરતા હોય છે. હું તમારી સાથે એક ગેમ છે યાર, એ કાંઈ વાંધો નહીં, એમાં કોઈ વિચારવાનો એટલો અવસર ઓછો મળે છે, કદાચ નેતાઓ ફાસ્ટ નીકળી જશે. અમે તો વિચારીને જ આવ્યા છીએ, એટલે હવે વિચારવાનું કઈ છે જ નહીં, વિચારીને કમ્પ્લીટ નિર્ણય લીધેલો છે. એક શબ્દમાં કહેવાનું છે કોઈ નેતા વિશે કે ભાઈ એ નેતા કેવો, તો શરૂઆત નરેન્દ્રભાઈ મોદી. નહીં એટલે મને પેલા એ નથી સમજાતું કે ભાઈ નહીં, તમારા મત મુજબ કોઈ એક શબ્દ નીકળવો જોઈએ, મતલબ કે આ નેતા વિશે મારા મનમાં આવી છાપ છે એમ. નહીં એટલે કેટલીક વસ્તુ એવી હોય છે, સાંભળો તમે, આ રેપિડ ફાયર ની તો બધું હું સાંભળતો જ હોઉં. કેટલીક ઘટના અને કેટલાક વ્યક્તિઓ વિશે ટૂંકમાં કંઈ કહી નથી શકાતું, કેમ કે એનો અર્થ છે ને કાંઈ નીકળતો નથી, અર્થહીન થઈ જાય. દેશના વડાપ્રધાન 3 ટર્મથી છે, મને નથી ગમતા કે મને એની નીતિ નથી ગમતી અલગ વાત છે, પણ તો એક શબ્દમાં કહેવાથી વાતનું વતેસર થતું હોય. એટલે બચવું, ચલો બચવાનું ને બચવાનું કઈ છે જ નહીં આમાં. બચીને મને નહીં ધારો કે હું કંઈક બોલી જાઉં ક્યાં ફાંસી છે આમાં, અને બચી ગયો હવે ફાંસી નહીં થાય. પણ મેસેજ જાય છે લોકોની અંદર, કદાચ એ મેસેજ થી બચવું હોય. ના એમાં બચવાનું ઘણીવાર શું હોય, તમે હજુ સમજો, હું રિપીટ કરું વાતને, કે કેટલીક બાબતોમાં એક શબ્દ કે એક વાક્યમાં કાંઈ હોતું નથી, થોડુંક એને ડિટેલમાં કહેવું પડે તો સામેવાળા સુધી પરફેક્ટ વાત પહોંચે કે આ ભાઈ કહેવા હું માગે છે. નહીંતર ઓલો હિન્દી ફિલ્મ ઓલો કાકો નથી કહેતો કેટલી આપ કહેના ક્યાં ચાહતે હો, પણ ડિટેલમાં પૂછીએ ત્યારે તમે એવો જવાબ આપો છો કે મારું અહીંયા લેવલ આ છે, પ્રધાનમંત્રીનું આ તો બરાબર એમાં ખોટું છે. નહીં તો આ તો હાલો કઈ નહીં, પહેલા જ ચાલુ કરો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એનું શું કહેવાનું? એક શબ્દમાં તમારે મગજમાં વિષય વ્યક્તિ વિશે શું છાપ ઊભી થાય? એટલે એમના વિશે એવી છાપ છે કે ભાઈ ઈ અમર થવા માંગે છે, અમર થઈ જવું છે ને બધી રીતે. અમિતભાઈ શાહ ઈ એની ભેગા જ છે, અમર થવાની લાઈનમાં છે કે આ અમર થઈ જાય પછી હું અમર થઈ જાઉં. હર્ષભાઈ સંઘવી, તમારા ફેવરેટ જે તમે પ્રહાર કરો છો, એને એની અડખે પડખેના માણસો ગેરમાર્ગે દોરે છે. અચ્છા, એ વ્યક્તિમાં એટલી બુદ્ધિ નહીં હોય કે હું ગેરમાર્ગે ના દોડાવું? એમના માટે સદમાર્ગ હોય. ભાઈ જે દારૂ પીતો હોય એને એમ જ લાગે ને કે આ બરાબર છે, એ તો ત્રીજો માણસ એમ કે ભાઈ આ ન પીવાય, ઓલો તો એમ કે આ જ પીવાય. એટલે એમાં બુદ્ધિનો પ્રશ્ન જ નથી, અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે આ કરાય, ઓલાને એવું લાગે છે આ ન કરાય. જેને તમે માજી બુટલેગર કહેતા હતા એક સમયે, એવા CR પાટીલ, એણે ગુજરાતની અંદર ભાજપ પક્ષને, સરકારને અને જનતાને લાંબા ગાળાનું નુકસાન કર્યું છે, બહુ લાંબા ગાળાનું, અને લોકોને વર્ષો લાગશે આ નુકસાન ભરપાઈ કરવામાં. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી મૃદુ ન હોવા જોઈએ, ઓથોરિટીમાં બેઠેલો માણસ ઓથોરિટેટિવ હોવો જોઈએ, કમાન્ડ હોવો જોઈએ એનામાં. મૃદુ કોણ હોય? ગાયક હોય, કવિ હોય, લેખક હોય, એ મૃદુ હોય. સરકાર મૃદુ થોડી હોય, એટલે ટેગ જ ખોટું છે. અને મૃદુ જ રહેવું હોય તો કોના પ્રત્યે મૃદુ રહેવાનું છે? ગુંડાઓ પ્રત્યે કે સામાન્ય માણસ પ્રત્યે? અને આજ સરકાર મૃદુ કોના પ્રત્યે છે? ગુંડાઓ પ્રત્યે મૃદુ છે કે ગરીબો પ્રત્યે મૃદુ છે? તમને શું લાગે? તમને જે લાગે છે એ જ મને લાગે છે, એમાં કહેવાનું ક્યાં કાંઈ છે. કોંગ્રેસમાંથી કોઈ એક નેતાને તમારે આમ આદમી પાર્ટીમાં લેવા હોય તો કયો નેતા છે? હવે હું નામ બોલી જાશ ને તો પછી લોચા પડશે, એને બિચારાને કોંગ્રેસમાં જીવવા નહીં દે. એટલે ખમો એ આવશે એટલે તમારી હાજરીમાં જ લાવશું. એટલે ગઠજોડ ચાલે છે ખરું? આમ ગઠબંધન નહીં તો આમ ગઠબંધન? નહીં એમ નહીં, જે સારા માણસ હોય, મહેનતુ હોય,
કંઈક દેશ માટે સમાજ માટે કરવા માગતા હોય અને એને પ્રોપર પ્લેટફોર્મ કે પ્રોપર એને ન મળતું હોય સ્પેસ, તો સ્વાભાવિક છે કે માણસ સ્પેસ ગોતશે ને આજની સ્પેસ આમ આદમી પાર્ટીમાં જ છે. તમારે દેશ માટે સમાજ માટે કંઈક કરવું છે અને તમારી પોતાની પ્રોગ્રેસ કરવી છે તો જગ્યા ક્યાં છે? આપમાં જ છે. આવશે આપમાં તો અને જે હશે એ આવી જાય જગ જાહેર. એમાં કાંઈ છાના છાના લવાતા નથી કોઈ. છાના એક વ્યક્તિ તમારાથી છેડો ફાડીને જતા રહ્યા, કરશનદાસ બાપુ, એ કોંગ્રેસમાં જતા રહ્યા, એમના વિશે શું કહેશો? એમ કાંઈ નથી કહેવું. બાપુ અમર રહે. ઠીક છે. આનંદીબેન પટેલ? આનંદીબેન પટેલ વહીવટી રીતે ખૂબ સક્ષમ હતા. તો એ રાજનીતિનો પાઠ છે, એમાં શું કરી શકે? ગમે એવો સારો માણસ હોય તો અમર તો થવાનું નથી. એ સક્ષમ હતા. એવું સરકારી તંત્રના ખૂબ લોકો કહે છે, રાજનીતિકો કહે છે, મીડિયાવાળા કહે છે અને કંઈક અંશે હવેની સરકારોને એને જોઈએ તો ખબર પડી જાય કે ભાઈ થોડાક એમાં હતી ક્ષમતાઓ, વહીવટી ક્ષમતાઓ. આજકાલ તો બધું જોવો ને તમે સરકાર કેવી હાલે છે. ધારાસભ્યો કહેવું પડે છે કે ભાઈ અધિકારી અમારું માનતા નથી. તો એ જમાનામાં એવું તો નહોતું જ, એટલે એ સક્ષમ હતા એમ. પછી તોય હું કાંઈ અમર તો થવાનું નહોતા, ગમે એવા સક્ષમ હોય તો હતા તો હતા ને એને જે કર્યું તે કર્યું. એ સક્ષમ હતા તેમ છતાં હાર્દિક પટેલે કહેવું પડે છે કે ફૂઈ અમારી માનતા નથી એમ. નહીં, એ નથી માનતા એનાથી એની સક્ષમતા ઉપર પ્રશ્ન જ ન આવે ને. એ પોતે સક્ષમ છે એ એક વાત છે, અને કોકનું નથી માનતા એ બીજી વાત છે. એની સક્ષમતા ઉપર કોઈ પ્રશ્ન નથી. હાર્દિક પટેલ તમારા જૂના સાથી અત્યારે છે કે કેમ મને ખબર નથી, પણ એમના વિશે નહીં, એ સંઘર્ષ કરે છે એની રીતે અને સારો સંઘર્ષ કરશે તો આગળ વધશે. ભાજપમાં હોવા જોતા થાય, નીતિ નક્કી કરશે કે ક્યાં હોવા જોઈતા તેમ. તમને લાગે છે ખરેખર હોવા જોતા હતા? એમાં એ પ્રશ્ન એવો છે, ભાજપમાં હોવા જોઈતા હતા કે નહોતા હોવા જોઈતા હતા એના કરતાં પ્રશ્ન એ છે, આપણે જે ઇન્ટરવ્યુની શરૂઆત થઈ હતી કે હું હોવું જોઈતું હતું અને હું છે. એ પ્રશ્ન છે એટલે મેં કીધું તમે એટલા વૈચારિક એટલે હું તો કહી શકું, પણ આ છે ને વહેલું છે, સમય પહેલા કહેવા જેવું છે. કેમ કે આમાં ઘણું ઉથલ પાથલો હોય મગજમાં અને ક્યારે શું થાય કંઈ નક્કી નહીં. એણે જે નિર્ણય લીધો હશે તો હું એવું માનું છું કે એ કોઈ બહુ આમ સહજતાથી અને બહુ ખુશ થઈને નહીં લીધો હોય. અને ભાજપમાં જવાનો નિર્ણય આખા દેશમાં કોઈ રાજી થઈને નથી લેતા, બધાને જવું પડે છે એટલે જાય છે. એટલે જે દિવસે એવી તક મળશે, આખા દેશની વાત કરું છું કે ભાજપથી પીછો છોડાઈ શકાય એમ છે, તેથી સૌથી પહેલાં ભાજપ ખાલી થઈ જાય. આજ આખી ભાજપમાં જે કાંઈ નેતાઓ છે, એમાં હાર્દિક પટેલથી લઈને કોઈ પણ છે, એ કોઈ ખુશી થોડા ગયા છે. શિંદે અત્યારે ભાજપમાં છે, કોઈ ખુશી થોડો છે, બોચી પકડી રાખેલી છે ઈડી વાળાએ. એમ ગુજરાતમાં એમ દેશના અલગ અલગ રાજ્યોમાં જેટલા ભાજપમાં ગયા છે એની બોચી પકડેલી છે. સહેજ બોચીની પકડ ઢીલી પડશે એટલે એ લોકો એની જે પોતાની વ્યક્તિગત ક્ષમતા છે, જે વિચારધારા છે, ત્યાં જઈને ઊભા રહેશે. શું લાગે છે હાર્દિક પટેલની બોચી પકડેલી ભાજપે? એની ઉપર એ કેસ તો હતા જ ને, પાટીદાર આંદોલન દરમિયાન કેટલા કેસ હતા. હમણાં જ બધા પાછા ખેંચાઈ ગયા. હમણાં ડિસેમ્બર મહિનામાં જ લગભગ 19 કે 18 ડિસેમ્બરે તો રાજદ્રોહનો સુરતનો કેસ પાછો ખેંચાણો. એ આવવા માંગે તમે લઈ લો છો આમ આદમી પાર્ટીમાં હાર્દિક પટેલ? આવવા તો દો, બધું આપ્યો. કાલ તમે મોદી આવવા માંગે લઈ લેવો છે, આવવા દો, આવશે. એનો કોણ જવાબ આપશે? અમારો તો હું જવાબ આપી દઉં કે લઈ લેવો છે. આવશે કે નહીં આવે એનું કોણ પૂછશે? એટલે હાઇપોથેટિકલ પ્રશ્નનો એટલે તમે પિષ્ટપેષણ કરો તો કંઈક લાંબુ નીકળતું હોય. બિલકુલ. આમ આદમી પાર્ટી વર્તમાનમાં ગુજરાતની અંદર દિવસે ને દિવસે તમારા પ્રયાસોથી આગળ વધતી જાય છે, એમાં કોઈ બેમત નથી. જનતાના સમર્થનથી, આશીર્વાદથી. અમે તો શું છીએ? જનતાનો પ્રેમ છે, આશીર્વાદ છે, જનતાનો ભરોસો છે અને ભરોસો વધતો જાય છે એટલે અમારું હાલે છે. આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ ભારતીય જનતા પાર્ટીથી કેટલું અલગ છે એમ, અને કોંગ્રેસથી કેટલું અલગ છે? હટકે શું છે? કોંગ્રેસમાં તો પહેલા તો કઈ છે નહીં એટલે એ વાત જ પૂરી થઈ ગઈ. સંગઠન સૃજન અભિયાન ચાલુ કર્યું છે. બરાબર છે, અભિયાન ચાલુ રાખવું જોઈએ અને ઘણા વર્ષથી હાલે, 30 વર્ષથી આમનામ જ હાલે છે સંગઠનનું. અને ભલે હાલે, એનો કઈ આપણને વાંધો નથી, ભગવાન એને 100 વર્ષ ના કરે. ભાજપના સંગઠનમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં પાયાના 2 ફરક છે. ભાજપના સંગઠનમાં લગભગ મોટા ભાગના જે માણસો છે, અપવાદ બાદ કરતા, એ લાભાર્થીઓ છે. સરકારમાંથી ભાજપમાંથી પૈસા કમાય છે એટલે જ ભાજપમાં છે.
જ્યારે અમારે ત્યાં કાંઈ કાળી કમાણી નથી. ઉલટાના ઘરના પૈસા વાપરીને પાર્ટીનું કામ કરવાનું છે. આ પાયાનો ફરક છે પહેલા તો સંગઠનમાં, કે પહેલા લોકો પૈસા કમાવા માટે જ ભાજપમાં છે. અને એ તો આખો ગુજરાત જાણે છે. બધા કોન્ટ્રાક્ટરો છે, નાના મોટા સરકારી કામના. અમારે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટર નથી ભાઈ, એ તો બચારા મજૂરી કરતા નાના માણસો છે. પહેલી વાત. બીજો પ્રશ્ન કે ભાજપ પાર્ટીમાં કમાન્ડિંગ ઓથોરિટીમાં, એટલે કે જ્યાંથી નિર્ણયો લેવાતા હોય એવી તમામ પોસ્ટ ઉપર સજ્જન, આબરૂદાર, જવાબદાર, સમાજપ્રેમી, પીઢ, સંયમી, અનુભવી એવા માણસોને કોઈ સ્થાન નથી. ગુંડા, લફંગા, તોડબાજ, બળાત્કારી, માફિયા, હલકામાં હલકું કામ કરી નાખવામાં શરમાય નહીં એવા જે માણસો છે એ ભાજપના અલગ અલગ મોટા મોટા હોદ્દા ઉપર છે. સારા માણસની ત્યાં કોઈ જગ્યા નથી. સહેજે સારો માણસ હોય તો એનું કામ જ નથી. તું હલકામાં હલકું શું કરીને દઈશ પાર્ટી માટે? ચૂંટણીમાં શું હલકું કરીને આપીશ? એમ કે સાહેબ હું આટલું હલકું કરી દઈશ, તો એનો ત્યાં જગ્યા છે. એટલે પહેલું કે લાભાર્થીઓ છે, અને બીજું કે સજ્જન માણસોનું ભાજપના સંગઠનમાં સ્થાન નથી. અમારામાં એ ફરક છે કે અમારામાં કોઈ લાભાર્થી નથી, અમારામાં ગરીબ માણસો છે જે ઘરના પૈસે કામ કરે છે. અને બીજું કે અમારી પાસે જે કેપેબલ માણસો છે, જેને ખરેખર તેનામાં ટેલેન્ટ છે, આવડત છે, ધગજ છે, નિષ્ઠાથી કામ કરવું, એ જ બધા માણસો પાર્ટીનું સંચાલન કરે છે. આટલો અમારામાં એનામાં ફરક છે. બાકી સંખ્યાનો ફરક છે, એની કદાચ વધારે છે, અમારી ઓછી છે. પણ પાયાના આ બે તફાવત છે અમારામાં એનામાં. આર્થિકતામાં કેટલા સક્ષમ છે આમ આદમી પાર્ટી? આમ આદમી જ છીએ, એમાં સક્ષમની ક્યાં વાત આવી? છીએ જ આમ આદમી. તો ચૂંટણી લડવા માટે ફંડ જોઈએ, એ તો સમાજ આપે, લોકો આપે, તમારી જેવા ભાઈબંધો મદદ કરે છે છાના ખૂણે, કે તમે સારું કામ કરો છો, અમે કંઈ નથી બીજું કરી શકતા, લે આ 50,000 રૂપિયા રાખ. કરે છે મદદ, સમાજ મદદ કરે છે. વિસાવદર વાળીનું બહુ અત્યારે માર્કેટમાં ચાલે છે કે હવે લોકો ધમકી આપે છે પોતાના ધારાસભ્યમાં, જો ધ્યાન રાખજો વિસાવદર વાળી થઈ જશે, એટલે તમે જે ચૂંટાઈને આવ્યા ત્યારે. આ બધું સાંભળીને કેવું લાગે એમ કે સાલું એક સંઘર્ષમાંથી હું ગુજર્યો, ધીરે ધીરે અહીંયા સુધી પહોંચ્યો, અત્યારે મારા નામના દાખલા લેવાય છે એમ? નહીં, મારા નામના નહીં, એટલે અમારા ખેડૂતોના નામનો દાખલો દેખાય. એટલે એ ખેડૂતોની હિંમતની, ખેડૂતોની સંઘર્ષની જનતાએ નોંધ લીધી. વિસાવદર વાળી એટલે ગોપાલભાઈ વાળી નહીં, વિસાવદરના ખેડૂતોએ જે પરાક્રમ કર્યું, શૌર્ય બતાવ્યું, ચૂંટણીની અંદર જે એમણે પોતાની તાકાત બતાવી જનતા તરીકેની, એની નોંધ લેવાય છે કે જેવું વિસાવદરના ખેડૂતો કરશે એવું અમે કરશું. એટલે આ નોંધ અમારા વિસાવદરના ખેડૂતોની, ખેતમજૂરોની, સામાન્ય માણસની લેવાઈ રહી છે. અને તો ગૌરવની બાબત છે. મતદારની નોંધ લેવાય આ દેશમાં. અત્યાર સુધી નેતાની જ નોંધ લેવાતી હતી. મતદારોનું કોઈ પૂછતું નથી. એકચ્યુઅલી નેતા બધા મતદારોથી બને છે, અને મતદારોને કોઈ પૂછતું નથી. આ પહેલી એવી ચૂંટણી છે કે મતદારોની નોંધ લેવા લાગી. તે તો ગૌરવની બાબત છે. હું એ નિમિત્ત બન્યો છું કે મારા માધ્યમથી અમારા મતદારોની નોંધ લેવાય છે, તો એ મારું સૌભાગ્ય છે કે ભગવાને મને એ નિમિત્ત બનાવ્યો. અને અમારા મતદારોનું સારું ને કે એની નોંધ લેવાની. એક આંદોલનકારી હતા તમે, જાગૃત વિચારક, અને અત્યારે નેતા બની ગયા છો. આ જે પ્રોસેસની અંદરથી નેતા બન્યા પછી શું ફરક આવે? ને એટલે નેતા હજુ બન્યો નથી હો કઈ. એવું કઈ તમને આમાં નેતા જેવો લાગુ છું? અમારા લુગડા જુઓ, અમારી ભાષા જુઓ, અમારું હાવભાવ, વાણી વર્તન જુઓ, આમાં ક્યાં તમને હું નેતા જેવો લાગ્યો? એ તો બાહ્ય દેખાવ છે, પણ અંદર ભીતરથી તો નેતા છો ને. ખાસ કરીને હોદ્દો તમારો, હોદ્દો તો હું છે, એમએલએ લખાય છે. હોદ્દો તો હવે આજ છે ને કાલ નથી. આ તો જો બન્યા જેવું છે. જો બન્યું આજે આવ્યું કાલ જાય. હા, પાર્ટીઓ આજે આવ્યું ને કાલ જાશે એમએલએ નું. તો એનું કાંઈ કોઈ અભિમાન કરવાનું કે એને લઈને કાંઈ એક્સ્ટ્રા ફીલ કરવાનું કાંઈ હોતું નથી. આપણે જેવા છીએ એવા છીએ. પણ મૂળભૂત રીતે અમે કાંઈ નેતા બેતા છીએ નહીં, અને નેતા બેતા બનવું નથી ભાઈ. આવા નવા રેવી એમાં જ મજા છે. અને અમે આમ ધરતીના માણસ હોય એવા રેવી ને હોય એવા દેખાય. આપણે કાંઈ ઉપર પગી નથી જવું. ફરજના ભાગરૂપે જનતા કે ઈશ્વર જે ભૂમિકા હોપશે એ ભૂમિકા હજળબમ રીતે નિભાવશે. એમાં કોઈ ઘટવા નહીં દઈએ. જે ભૂમિકા આવશે, આખી દુનિયા ચલાવવાની ભૂમિકા હોપશે એ ચલાવી લેશું. પણ ટાંટિયા અમારી ધરતીમાં ભેગા રાખવાના, મજા કરવાની. નેતા બેતા કઈ બનવું નથી. એમાં મજા નથી હો. નેતા બની જવાનો ભાર લાગે. પણ આ લોકો તો મજા આવી ગઈ છે. બીજા નેતા એક રોપ પાડે છે, આમ હું નેતા છું. અમે પાડ્યો ક્યાંય? તમે મને જોયો?
પણ તમે જ્યારે નેતા નહોતા, તમે MLA નહોતા, ત્યારે તમે આંદોલનકારી હતા કદાચ, ત્યારે હું ખોટો હતો, કરેક્ટ કરજો, ત્યારે તમે એવું કહેતા હતા કે અમારા વ્યક્તિઓ ચૂંટાઈને આવશે તો ગાડી ઉપર જનતાના નોકર એવું લખાવશે. એમ રાઈટ? મને બહુ યાદ નથી, કીધું હશે. હાલો તમે કહો છો, કીધું હશે. હા. અચ્છા, તો એવું થઈ શકે છે ખરું, અથવા એવું થઈ રહ્યું છે ખરું? થશે હજુ, એવું પ્લાનિંગ છે? થશે હજુ, એવો સમય આવશે કે ભાઈ અમે બધાથી હટકે કરીએ છીએ, ભાઈ લખો ગાડી ઉપર જનતાના ન કરે એમ. નહીં, એ તો સંવિધાનની વ્યવસ્થા પ્રમાણે જનતા માલિક છે, અને બાકી બધા નોકર છે જ તે. પણ નોકર જેમ રહેતા નથી ને, તકલીફ એ છે. હું પાટીઓ મારી દઉં પણ નોકર જેમ ન રહતો, અને પાટીઓ ન મારું પણ રહો નોકર જેમ. તો વિનમ્રતાભર્યું વર્તન કરીએ, વાત સાંભળીએ, પૂરતો પ્રયાસ કરીએ. દરેક કામ થઈ જાય એવું જરૂરી ન હોય, કેટલાક કામ ન પણ થાય તો પણ વિનમ્રતાથી વાત કરવી, સંયમથી વાત કરવી, નાના માણસને અનુકંપા આપવી, સહાનુભૂતિથી કામ લેવું, એ નોકર જેવી વાત નથી. અને અમે એ કરીએ છીએ પ્રયત્ન. ધારાસભ્ય તરીકે હું તો કરું જ છું. ભલે બે કામ કદાચ મારાથી ન પણ થાય, પણ બીજા માણસ પ્રત્યેની સંવેદના કે અનુકંપામાં કમી નથી આવવા દીધી. વિનમ્રતાથી જ વર્તન કરવાનું, બધાને પગે લાગુ. તમે મારો ગમે એ ફોટો જોજો, મને જરાય શરમ નહીં. કોઈ પણ માણસ એક મારી ઉંમરનો હોય ન લાગુ, મારાથી સહેજે મોટો એટલે નમીન વાત કરું એને, આપણને શું વાંધો? તો એ નોકરમાં શું ઘટ્યું હવે? તમે જેને મત આપ્યો એ માણસ તમને ઝૂકીને પગે લાગી જાય તો એ નોકર જ થઈ ગયો ને. બિલકુલ. અમે તો છીએ નોકર, અને નોકર કરતા અમે તો દીકરા છીએ, સમજો. ખેડૂતના દીકરા ને અમારા મતદારો અમારા માવતર છે, એને અમારો એ વ્યવહાર છે. આ વાત એટલા માટે કરવી પડે છે કે પાયલ ગોટીવાળો જે કેસ થયો હતો ત્યારે તમે પટ્ટા માર્યા હતા ગુજરાતનો આત્મા જગાડવા માટે. એવી રીતે આત્મા જાગે ખરો? જાગે ને, ભાવનાત્મક કરીને. માણસનો આત્મા છે ને એ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન જોઈને જ જાગે, બીજો એનો કોઈ રસ્તો નથી. ગાંધી બાપુ જે છે એ જમાનામાં આટલું ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા કાંઈ હતું નહીં. પબ્લિક ભણેલી નહોતી, ડરનો માહોલ હતો. અને બીજી રીતે કહીએ તો લોકોને પોતાનું પેટ ભરવાથી આગળ બહુ વિચારવાની કાંઈ એવી કાંઈ જરૂર જ નહોતી એ વખતે. ભાઈ વાડીએ ગયા, થોડુંક ખાધું, સૂઈ ગયા, વાત પૂરી. પછી કાંઈ બીજું સાયન્સ, ઇનોવેશન, ટેકનોલોજી, રાજનીતિ, વિશ્વ વ્યાપાર કાંઈ હતું જ નહીં. તે દિવસે ગાંધીએ આખા દેશનો આત્મા જગાડ્યો ને અંગ્રેજો સામે. તો કેવી રીતે જગાડ્યો? ભાષણથી? ના ભાઈના ભાષણ સાંભળીને કોઈ કાંઈ જાગતું નથી. ભજન કર્યા હતા ગાંધીજીએ. ગાંધીએ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો. જે પ્રયત્નમાં નિષ્ઠા હોય એ પ્રયત્ન માણસની આંખો કે કાન સુધી નહીં, કાળજા સુધી પહોંચે. હું બોલું ને તો મારા શબ્દો તમારા કાન સુધી પહોંચે, અથડાય, વાગે, યા તો એનો પડઘો પડે, ગુંજે. પણ હું દિલથી બોલું તો તમારા દિલ સુધી પહોંચી જાય. નિષ્ઠા હોય મારા શબ્દોમાં તો એ દિલ સુધી પહોંચી જાય, અને ખાલી ખોખલી વાત હોય તો કાન સુધી પહોંચે. એમ અમારો જે પ્રયત્ન છે આત્મા જગાડવાનો, એમાં મેં પટ્ટો માર્યો, ચપ્પલ માર્યું કે વાળ કપાઈ નાખ્યા, બુસ્કોટ કાઢી નાખ્યો, એ તો એ એક પ્રતીક છે. એ બધું કરવા પાછળ જો નિષ્ઠા હશે તો લોકોનો આત્મા જાગશે, અને સ્ટન્ટ હશે તો નહીં જાગે. ઘણા લોકો, ગોપાલભાઈ, તમને કદાચ મોઢે મોઢ ના કહી શકતા હોય, પણ મને હું કામ ન કહે કે હું કાંઈ પાટીલ છું? હા, હું હવે કહું છું તમને, કેમ કંઈ નહીં કહી શકતા. પણ એવો એક અમારી પાસે આવીને એવો મેસેજ મોકલે છે કે હવે ગોપાલભાઈ થોડા ઘમંડી ટાઈપ થઈ ગયા છે, કે ગમે તેને ઉતારી પાડે છે. પેલા સવાલ પૂછતા હતા ત્યારે એ પોતાની રીતે સવાલ પૂછતા હતા, હવે સવાલ સાંભળવાની વાત આવે ત્યારે આખી ભરી સભામાં કોઈ સવાલ કરવા આવે એને ઉતારી પાડ્યો છે. ભાઈ આવી ગયો છે નાયા ધોયા. એમાં કોને ઉતારી પાડ્યા? અમે તો કોઈને ઉતારી નથી પાડ્યા. અને હું કામ ઉતારી પાડવા? વચ્ચે એક સભાની અંદર તમારા કોંગ્રેસનો માણસ છે એમ કરીને તમે આરોપ લગાયા હતા. નહીં, આરોપ જડું કરીને હતા કોઈ એમને ઉતારી. હા, તે તો કોંગ્રેસમાં જ છે ને. પણ કે આવી ગયા છે નાયા ધોયા વગર. હા, પણ તો શું કામ આવવું જોઈએ? કોંગ્રેસ વાળા અમારી સભામાં શું કામ આવવું જોઈએ? અમે ગયા એની સભામાં. તમે એવો આરોપ લગાવ્યો? આરોપ નહીં, એ તો સત્ય હકીકત છે. અમે કોંગ્રેસની સભામાં ગયા, એને શું કામ અમારી સભામાં આવવું જોઈએ? એમાં ઉતારી પાડવાની ક્યાં વાત આવી? નાયા ધોયા વગર આવી જાય. હા, તો હું કામ પણ નાયા ધોયા વગર આવવું જોઈએ? ના જ આવવું જોઈએ ને. તમારે અમારી સભામાં શું કામ આવવું જોઈએ? એટલે આ વાતમાં સત્યતા ખરી કે થોડું કામ એવું આવી જાય? નહીં, બિલકુલ એવું ન આવી જાય. પણ તમે ઈરાદો જ ખરાબ લઈને આવ્યા હોય તો ભાઈ અમે કાંઈ મહાપુરુષ નથી કે તમારા ખરાબ ઈરાદાને ચલાવી લે. ખરાબ ઈરાદો લઈને આવો તો પછી જવાબ તો મજબૂત દેવો જ પડે. પણ ભાઈ જૂતું મારનાર તમે માફ કરી દો છો, લખો જૂતું મારનાર વ્યક્તિ શું છે? એ હાથો બન્યો, એને 2 પોટલી દારૂ પાઈ દીધો, અને એ માણસને કોઈ મોકલ્યો ને એને મારી લીધો. એમાં એની પોતાની વ્યક્તિગત ભૂમિકા કાંઈ છે નહીં.
સમજો, એને પોતાને કંઈ લેના દેના જ નથી, મારી હારે એને કોઈ ના રે, કોઈએ મોકલ્યો ને આવ્યો ને માર્યો, મેં કીધું માફ કરો, છોડો એને. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા હોય ને આવીને અમારી સભામાં બખેડો કરી જાય, એ તો રાજકીય માણસ છે, એને તો સમજણ પડે છે પાર્ટી શું હોય, પાર્ટીના મેસેજ શું હોય, કાર્યક્રમ શું હોય, બધી ખબર, છતાંય આવે છે તો એ તો આયોજનબદ્ધ રીતે આવે છે ને, ષડયંત્ર સાથે આવે, તો જવાબ તો દેવો પડે ભાઈ. એમાં અભિમાન ને ઘમંડ ક્યાં આવ્યું? અને અમારી સભામાં આવીને શું કામ લપ કરો? તમારી 30 વર્ષથી વિપક્ષની સરકાર છે, તમે તમારા પાર્ટીને પૂછો કે ભાઈ કેમ 30 વર્ષથી 35 વર્ષથી તમે કઈ ઉકાળી નથી શકતા? અમને શું પૂછવાનું? એમાં ઘમંડ ક્યાં આવ્યો? એટલું તો કેવું પડે ને એને, ભાજપ વાળા કોંગ્રેસના કાર્યકર્તા અમારી સભામાં આવે એટલું તો કેવું જ પડે કે તમારી પાર્ટીઓને પ્રશ્નો પૂછી લીધા હોત તો અમારી પાર્ટી ક્યાં બનાવવાની હતી? અમારે બનાવવાની જ ક્યાં હતી? ક્યાં રાજનીતિમાં આવવાનું હતું? જો ભાજપ ને કોંગ્રેસે બંને પોતપોતાની ભૂમિકા હારી ભજવી હોત, કમ્પેરેટિવલી હારી, હું એમ કહું, 100% છોડજો, 60% કામે બેએ પોતપોતાની ફરજનું કર્યું હોત તો ક્યાં ગોપાલભાઈ રાજનીતિમાં આવવાના હતા? તમારા બેયના પાપે અમારે આવવું પડ્યું ને હવે તમે અમારી સભામાં આવીને પાછા વાયડાઈ કરી જાઓ છો, તો જવાબ તો દેવો પડશે. અને એને એ ઘમંડ લાગે તો ઘમંડ રાખો, બીજું શું કેવું? ગોપાલભાઈ, એમ માફ તો તમે ભાઈને કરી દીધો, જૂતું મારનારા વ્યક્તિને, પણ તમને એવું નથી લાગતું કે પોલીસે એક્શન લેવો જોઈએ સુઓ મોટો? હવે પોલીસ પ્રેરિત, કારણ કે તમે પોલીસમાં રહી ચૂક્યા છો. નહીં, કાંઈ વાંધો નહીં, આમાં સમયનું કામ કરશે. કાલ અમારી સરકાર આવશે તો અમે સિસ્ટમ સુધારશો. બધી જ નાની નાની વસ્તુમાં ક્યાં લપમાં ઉતરવું? છોડી દો અમુક વસ્તુ ઈશ્વર ઉપર. મેં તમને હમણાં શું કીધું કે દરેક ગુનાની સજા પોલીસ કે FIR કે જેલ કે લાફોક ધોકા અમે ધોકો નથી. કેટલાક ગુનાની સજા એ છે કે તમે ઉપર ઉઠી જાઓ. મેં હમણાં શું કીધું તમને? તમે તમારું કદ વિસ્તારી દો, કદ મોટું કરી નાખો એટલે સામેવાળો આપમેળે નાનો થઈ જશે. બીજું શું કરવાનું છે એમાં? પણ માફ કરજો, ફરી પાછો એક સવાલ કરીશ કે જ્યારે કદની એટલા કરો ક્યાં ના પાડીશ? કદની વાત આવે ત્યારે તમે એમ કહો છો કે ભાઈ મારું કદ આ, વડાપ્રધાનનું કદ આ, ત્યારે તમે બેલેન્સ કરવાની કોશિશ કરો છો કે પેલો આ છે, હું આ છું એમ. હા, તો હું લોકસભામાં વિરોધ પક્ષનો નેતા બનીશ તો કહીશ બાદશાહ સલામત વિશે 4 શબ્દો, એમાં મેં ક્યાં ના પાડી? હું એ જ તમને કહું છું કે મેં મારું કદ મને જૂતું મારનારા કરતાં વધાર્યું છે, પણ વડાપ્રધાન કરતાં જ મોટું નથી થઈ ગયું? સમજો. પણ વડાપ્રધાનના સવાલ એટલા બધા ના થાય ગોપાલભાઈ, સવાલ ના થાય વડાપ્રધાન. પણ તમને અવડું મોટું ગુજરાત મૂકી ત્યાં જ બધા સવાલ પૂછો? એટલા માટે, કારણ કે જ્યારે ચૂંટણી આવે છે નજીક, ત્યારે સૌથી મોટા બેનરમાં સૌથી મોટો ફોટો વડાપ્રધાન અને અમિત શાહ. મોટો નહીં, આંખો મારી દે તો એમાં શું વાંધો છે? પણ એની પાર્ટી વાળાને પાર્ટી એ પ્રતિક બની ગયા છે પાર્ટીના વડાપ્રધાન. એવું કઈ પ્રતિક પટ્ટાની અંદર પણ કશું કઈ કંકોડાય પ્રતિક હોતું નથી ભાઈ. વાર્તા રે વાર્તા છે બધું. કંઈક તો તમારી જેવા સજ્જન માણસો જ આ બધી એકની એક વાત 100 વાર બોલીને મોટી કરે છે. 400 સીટનો દાવો તો કેટલી આવી ભાઈ? પ્રતિક બની ગયા તો ગુજરાતમાં 26 માંથી કેટલી આવી? 2-3 સીટો તો માંડ માંડ બચી છે. બધું પ્રતિક કંઈ હોતું નથી. વાર્તા રે વાર્તા છે. એકની એક વાત 10 વાર બોલો એટલે ગામને એમ લાગે કે આ જ માચી વાત, આ ગોબેલ્સ પ્રચાર છે. અને અમારી જેવા માણસો એમાં આવતા જ નથી. હું શું કામ એમનું નામ લઈને ખાલી ખોટો ગોબેલ્સ પ્રચારનો ભાગ બનું? અને તમારે જેવા માણસો સમજવું પડે કે જે ગોબેલ્સ પ્રચાર છે કે ભાઈ કોઈ એવું કાંઈ મોટી તોપ આ દેશમાં હોતી જ નથી. જનતા તોપ છે, એનાથી મોટી તોપ કાંઈ છે નહીં. કોઈક માણસ 2-5 ચૂંટણી ઉપરી જીતી જાય તો એ સંજોગ છે, થોડીક મહેનત છે, થોડોક સમય છે, એવો થોડોક એનો દસકો છે. આ દેશમાં રાવણ હતો તો શું રાવણને માનવાનો આપણે? એ હતો જ ને મોટો શક્તિશાળી સામ્રાજ્ય હતું એની પાસે, આખો દેશ હતો, તો શું પૂજા કરવાની રાવણની? એવું તો હોય ભાઈ, હોય તો હોય, એમાં શું છે? પણ ગોબેલ્સ પ્રચાર છે કે ભાઈ એનો ફોટો લાગી ગયો મત મળી ગયા ને એવું કાંઈ ન હોય ભાઈ. એટલે એના નામે મત નથી મળતા. લોકો મળતા હોય પણ એવું ન હોય કે આખી દુનિયા એને ગીરવે મૂકી દીધી છે. હોય મતય મળતા હોય, સરકારો બનતી હોય, બધું જ થતું હોય, પણ એમ કે ભાઈ બધું આમ એક તરફ બાદશાહ સલામત કે અમત છે, બધું આખો દેશ ગીરવે મૂકી દીધો એવું ન હોય. મારી જેવાય કેટલાક બેઠા હોય, નથી માનતા એવા કરોડો લોકો બેઠા હોય. બોલતો હું એક હોઉં પણ સામે એગ્રી થવા વાળા કરોડો લોકો હોય ને, એટલે એવું કાંઈ હોય નહીં. ગોપાલભાઈ, તમે હવે ધારાસભ્ય બની ગયા છો. વિધાનસભા, લોકસભામાં તો ઠીક છે, પણ વિધાનસભામાં હવે તમને જવાનો અવસર મળી ગયો. ઘણા છેલ્લા સમયથી, મને યાદ નથી કેટલા વર્ષોથી, પણ વિધાનસભાનું જે સત્ર ચાલતું હોય ત્યારે લાઈવ પ્રસારણ નથી બતાવવામાં આવતું. તો એના વિશે કંઈક આવનારા દિવસોમાં જ્યારે સત્ર ચાલુ થાય ત્યારે કંઈક કરવાની ઈચ્છા? તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિસકો છુપા રહે હો. આ ભાજપ વાળા બહાર આવીને જે દાંત કાઢે છે બધા, તો અંદર ક્યાંક છુપાવતા તો હશે જ ને. કેમ લાઈવ નથી કરતા?
આ તો બીજાના બાથરૂમમાં જઈને ડોકા કાઢી આવવા વાળી પ્રજાતિ છે. તો તમારી વિધાનસભા કાં લાઈવ નથી આવતી? લોકસભા લાઈવ છે, રાજ્યસભા લાઈવ આવે છે, બાજુના બધા રાજ્યોની વિધાનસભા, મહારાષ્ટ્રની, રાજસ્થાનની, ઉત્તર પ્રદેશની બધી જ વિધાનસભા લાઈવ છે, ગુજરાતની નથી. શું કામ? તો કંઈક તો છુપાવે છે ને આ લોકો. પાછો ખર્ચોય કરે છે. રેકોર્ડિંગ કરવા માટેના કોન્ટ્રાક્ટો આપેલા છે, કેમેરા લાગેલા હોય છે, બધું જ હોય છે, માણસો હોય છે, અને પેમેન્ટ થાય છે, રેકોર્ડ કરીને રાખે છે. કાં નથી બતાવતા? કંઈક તો છુપાવે છે ને. તો લોકોએ જાણવું પડશે કે શું છુપાવે છે આપણાથી. અને અલ્ટિમેટલી વિધાનસભા છે કોના માટે? ભાજપ માટે? આમ આદમી પાર્ટી માટે? ધારાસભ્યો કોના માટે? જનતા માટે. ત્યાં જે નિર્ણય છે એ જનતા માટેનો નિર્ણય છે. તો જનતાને પછી ખબર નથી ત્યાં શું ચાલે છે. તમે તો એક સત્રની અંદર જઈને આવ્યા અંદર, અને તમારા વિધાનસભાની મહિલાઓને પણ ત્યાં બતાવવા માટે લઈ ગયા. તમને શું લાગે છે કે શું છુપાવે છે? જો ગુજરાતની વિધાનસભાને લાઈવ કરવામાં આવે તો ગુજરાતની જનતાને ખબર પડી જાય એમ છે કે આ કેવા ત્યાં બેઠા છે. કેવા બેઠા છે એ તમે સાંભળો તો ખબર પડે. એમણે સાંભળો તો ખબર પડે. ગોપાલભાઈ ને આ ઇન્ટરવ્યુ ગામ સાંભળશે ખબર નહીં પડે ગોપાલભાઈ કેવો માણસ છે. પણ હવે લાઈવ થાય ત્યારે સાંભળીએ ને ગોપાલભાઈ. અરે એ તો થાય. પહેલા તો આખી વિધાનસભામાં કોપી પેસ્ટેડ કામ આવે છે. મોટા ભાગના ધારાસભ્યો પોતે કંઈ મગજ દોડાવવા નથી. ભાજપની ઓફિસમાંથી કાગળિયા લખાઈને આવી જાય. એ જેના ભાગમાં જે કાગળ આવે એ ઊભા થઈને વાંચી જવાનું. મેન મુદ્દો જ આ છે. કોક ધારાસભ્ય ઘરની 2 લાઈન કદાચ બોલવા માંગતો હોય તો બોલે. બાકી બધાએ પ્રિન્ટેડ કાગળો વાંચવાના છે. કોઈને પ્રશ્ન પૂછવાની ઇન્ડિપેન્ડન્ટ સત્તા નથી. બીજેપીની ઓફિસમાંથી પ્રશ્નો લખાઈ જાય, એમાં ધારાસભ્યો સહી કરી દે અને પૂછાઈ જાય. બીજેપીની ઓફિસમાંથી પ્રિન્ટેડ કાગળો આવે, બધા અલગ અલગ જેના હાથમાં જે કાગળ આવે ઊભા થઈને વાંચી જવાનું. એટલે એક પ્રકારે આખું ઓલું વાંચવા જ આવ્યા હોય ને એવો માહોલ છે આખો. દરેક માણસ વાંચ જ કરે, જે હોય વાંચ જ કરે. અને વચ્ચે ઓતાર આવે તો થોડોક ઝોંટો મારે. વાંચતો જાય કે આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ સમૃદ્ધિ છે એવું વાંચે ને સમૃદ્ધિ છે પછી એને અંદરથી કાંઈક એવું તાન ચડે નરેન્દ્રભાઈની સરકારના કારણે ગુજરાતમાં પાછો મને વાંચવા. વચ્ચે આવા ઓતાર આવે. બાકી કઈ છે નહીં એમાં. એટલે ઓતારે લખેલા હોય કે ઓતાર લખ્યા ન હોય પણ વાંચતા આવી જાય થોડુંક એમ થાય કે હું થોડોક હારો લાગીશ એમ. જનતામાં એમ કે હું બહુ મોટો ક્રાંતિકારી લાગીશ એવું અંદરથી કદાચ કોકને લાગે તો એ અવતાર આવે. એટલે ક્રાંતિકારી જે જનતાના સવાલો કરવામાં નહીં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે આવું બોલે ત્યારે એ ક્રાંતિકારી લાગે છે ભાજપના નેતા, એવું કોણ? એને થોડોક અંદરથી સારી ફિલિંગ આવે ને કે એવું. જનતાના સવાલો પૂછવામાં સારી ફિલિંગ નથી આવતી. જનતાનો સવાલ ત્યાં આવતો જ નથી. તમે જોજો ને ઓનલાઈન વેબસાઇટ છે નેવા, ખ્યાલ છે તમને? નેવા નેશનલ ઈ વિધાન એપ્લિકેશન neva.gov.in નામની એક વેબસાઇટ છે ગુજરાત વિધાનસભા જોવા માટે. એમાં કયા ધારાસભ્ય શું પ્રશ્ન પૂછ્યા, શું નોટિસ આપી, કયા વિષય રજૂ કર્યા, એ બધું એની અંદર બતાવે. એના જવાબ શું આવ્યા એ બતાવે. નેવા NEVA. એની અંદર તમે જોશો તો ભાજપના બધા જ ધારાસભ્યો જે છે એણે માત્ર ને માત્ર સરકારી યોજનાઓની આંકડાકીય માહિતીના જ પ્રશ્નો પૂછે. ઘટના નહીં, દુર્ઘટના નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની બાબત નહીં, સરકારી વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ બાબતે નહીં, એવો કોઈ પ્રશ્ન ન હોય. માત્ર સરકારની યોજનાઓની આંકડાકીય માહિતી કે આ યોજનામાં શું મળવા પાત્ર છે, તો જવાબ આપ્યો હોય તગારું મળવા પાત્ર છે. હવે આવા પ્રશ્ન વિધાનસભામાં હોય પણ એકચ્યુઅલી ધારાસભ્યો પ્રશ્ન નથી પૂછતા. બીજેપીની ઓફિસથી પ્રશ્નો તૈયાર કરી નાખે લિસ્ટ આખું. હવે પૂછવાના હોય 400-500 જેટલા પ્રશ્નો પૂછવા પડે એક સત્ર દરમિયાન. હવે 500 પ્રશ્નો પૂછવા હોય તેમાં મગજ કોણ લગાડે? એટલે સરકારની 50 યોજનાનું લિસ્ટ લઈને બેસી જાય, દરેક યોજનાના 5-5 પ્રશ્નો લખી નાખે કે ભાઈ XYZ નામની યોજના છે ખેડૂતો માટે. એટલે ધારાસભ્ય રમેશ નામનો ધારાસભ્ય હોય તો એના ખાતામાં લખે XYZ યોજનામાં ખેડૂતોને શું મળવા પાત્ર છે, તો કે તગારું. પોરબંદર જિલ્લામાં કેટલા તગારા આપ્યા, તો કે 20. પ્રશ્ન પૂરો. બીજી યોજના તો કે ABC નામની યોજના છે અને એમાં વિદ્યાર્થીઓને શું મળવા પાત્ર છે, તો કે સ્કૂલ બેગ અને ઓલો પાણીની બોટલનો ભંભો. એટલે તરત બીજો પ્રશ્ન આવે કે ABC નામની યોજના છે એની અંદર વિદ્યાર્થીઓને શું મળવા પાત્ર છે, તો સરકાર જવાબ આપે ભંભો પાણીનો.
તો કે ભાઈ આ ભાવનગર જિલ્લામાં કેટલા ભંભા આપ્યા? તો કે 20 ભંભા. બાકીના ક્યારે આપશો? તો કે વહેલી તકે. આવા જ પ્રશ્નો હોય બધા. 400 500 આવા પ્રશ્નો હોય કે આ યોજનામાં શું મળે? તો કે તગારું, ને આમાં તો કે પાવડો મળે છે, ને આમાં તો કે ખંપાળી મળે છે, આમાં શું મળે? તો કે સાયકલ મળે, આમાં તો કે સાયકલનું પંચર કરાવી દેવાની યોજના છે, ને આવું બધું જ. હાવ આંકડાની વાત અને યોજનાની વાત. ગોપાલભાઈ, અમે તો આ પ્રશ્ન ઉઠાવીને થાકી ગયા. હવે દર જેટલી સત્ર ચાલુ થાય ને ત્યારે ક્રાંતિ માર્ગ આ વિડીયો હોય. હવે અમારે તમારી પાસે જાણવું છે કે ગુજરાત વિધાનસભા લાઈવ કરવા માટે આમ આદમી પાર્ટી તો શું કરશે અને ખરેખર જનતાએ શું કરવું જોઈએ? જનતાએ અમારી સરકાર બનાવવી પડે, એટલે અમે પહેલા જ દિવસથી લાઈવ કરી દઈશું વિધાનસભા. જગ જાહેર જોવો ભાઈ. પણ સરકાર ન બનાવે ત્યાં સુધી સંઘર્ષ છે. આટલા વર્ષોથી કોઈ જોયું નથી, હજુ થોડોક સમય કાઢે ને અમારી બનાવે, એટલે અમે પહેલા જ દિવસથી વિધાનસભા લાઈવ કરી દઈએ. જુઓ અંદર શું ચાલે છે, મંત્રી શું બોલ્યા, નેતા શું બોલ્યા, અધ્યક્ષ શું બોલ્યા, બધાને જાણવાનો હક છે. અને અંદર કોઈ કઈ અપશબ્દો તો બોલવાના નથી. બધાની બુદ્ધિ છે, ધારાસભ્યો છે, અંદર કોઈ કઈ ખરાબ બોલવાનું નથી. બધા પોતપોતાની જે વ્યવહારિક અને સંસદીય ભાષા એ જ તો બોલવાના છે. બતાવવાનું કેમ નહીં? અમુક ધારાસભ્ય ત્યાં આગળ છાપામાં આવ્યું હતું કે ખરાબ મૂવી જોતા પકડાઈ ગયા હતા. હા, તો એ પકડાઈ ગયા, એની સજા કરવાની હોય. લાઈવ થોડું બંધ કરી દેવાય. બસનો ડ્રાઈવર છે, સરકારી બસનો ડ્રાઈવર છે, દાખલા તરીકે એ ખરાબ મૂવી જોતા ઝડપાઈ જાય તો બસ બંધ કરી દેવાય, ડ્રાઈવરને કાઢી મુકાય? તમારું શું માનવું? બિલકુલ ડ્રાઈવરને કાઢી મુકાય. ડ્રાઈવરને જ કાઢી મૂકવાનો. આને બસ બંધ કરી દીધી, લાઈવ જ બંધ કરી દીધું. શું કામ? ભાજપના 2-4 માણસો છે એ થોડુંક ખરાબ પિક્ચરો મોબાઈલમાં જોતા પકડાણા, તો કે લાઈવ જ બંધ. અરે લાઈવ બંધ ન કરવાનું હોય, ઓલાને કાઢવાના હોય. આ બધું ઊંધું છે બધું. આનો તમને ક્યાંય ને ક્યાંય બેનિફિટ ના મળે એવું થાય ખરું? કારણ કે કેનો? વિધાનસભાની અંદર પોતાની વાત રજૂ કરો ત્યારે લાઈવ ન થાય ત્યારે. કારણ કે તમે જનતા વચ્ચે બોલો છો એ વસ્તુ અલગ છે, ને જ્યારે વિધાનસભાની અંદર બોલો છો એ વાત અલગ છે, એનો પ્રભાવ અલગ છે. તો ક્યાંય ને ક્યાંય તમારી પાર્ટીના ધારાસભ્યોનો અથવા વિપક્ષના ધારાસભ્યને થોડો અન્યાય થાય એવું ફીલ થાય ખરું? થોડો નહીં, ઘણો અન્યાય છે. અને અમને નહીં, જનતાને અન્યાય છે. તમે એક વસ્તુ સમજો, સરકાર કોણે બનાવી? ગોપાલભાઈએ બનાવી કે જનતાએ? જનતાએ. તો જનતાને એ જોવા તો મળવું જોઈએ ને કે મેં જે સરકાર બનાવી એ સરકાર શું કરે છે. આજકાલ તો કે લોકો સમજો, વિધાનસભા છોડી દો, સર્જરી થતી હોય તો ઓપરેશન થિયેટરમાં લાઈવ જોવે છે, માથે ઊભા રહીને કેમેરાઓ મૂકેલા હોય છે, એના ફેમિલી મેમ્બર્સને, ડોક્ટરો. ખાલી આમ તો એ પ્રોફેશનલ એથિક્સમાં પહેલાં નહોતું આવતું. પહેલાં મેડિકલ એથિક્સ જે આવતા એમાં એવું ભાઈ સર્જરીમાં બીજો નોન મેડિકલ પર્સન ન જઈ શકતો. આજકાલ ડિલિવરી થતી હોય છે તો એ છોકરાના થનાર પિતા જે હોય છે એ ઘણી વખત ત્યાં લેબર રૂમમાં હાજર રહેતા હોય છે, બધાને ખબર છે. સર્જરીઓ લાઈવ જોવા મળે છે, લાઈવ લોકેશનો જોવા મળે છે. ગમે ત્યાં તમે ફરવા ગયા હોય એનું લાઈવ આવે છે. ગમે ત્યાંથી દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ વસ્તુ લાઈવ જોઈ શકો છો. અને વિધાનસભા લાઈવ નહીં જોઈ શકાય? ઇવન ટ્રેનોમાં સરકારે ટીવી મૂક્યા છે. બિલકુલ. ટ્રેનમાં, નકર પહેલા ટ્રેનમાં ટીવી નામની કોઈ ચીજ નહોતી. ચાલતી ટ્રેનમાં ટીવી ક્યાંથી આવ્યું? ફ્લાઇટમાં ટીવી છે. 5-10 હજાર ફૂટ ઉપર તમારું વિમાન ઉડે તો ત્યાં અંદર ટીવી છે ને એમાં સમાચાર આવે છે. તો પ્લેનમાં ટીવી છે, ટ્રેનમાં ટીવી છે, લેબર રૂમની બાદ ટીવી છે, સર્જિકલના પેલું સર્જરીનો પેલું ઓપરેશન થિયેટરની બાદ ટીવી છે. એનો અર્થ એ છે કે બધું જ જોઈ શકાય એમ છે. તો ગુજરાતની વિધાનસભા કેમ ન જોઈ શકાય? એમાં શું તકલીફ છે? અને એમાં ક્યાં કોઈ કંઈ આપણે એને કંઈ બટકા ભરી જવાના ટીવીમાંથી? જનતા કંઈ ભાજપના નેતાને બટકા ભરી જાય છે? તો કેમ બંધ રાખ્યું છે? કેમ કે એ કરપ્ટ માણસો છે, કાળા ધંધા કરે છે વિધાનસભામાં અને લોકોથી છુપાવે છે. લોકોને જાણવાનો હક છે ને ભાઈ. આજકાલ શું વસ્તુ લાઈવ નથી આવતી? તમે કહો શું લાઈવ નથી આવતું? લગ્ન લાઈવ આવે છે, કોઈના સમાજના જ્ઞાતિના ફંક્શનો લાઈવ આવે છે, કેવું લાઈવ આવે છે. અને તમે આખા રાજ્યની સરકાર તમે બનાવી, સરકાર શું કરે છે કોઈને ખબર જ નથી. પછી બહાર આવીને ખાલી કહી જાય વિકાસ બહુ થઈ ગયો છે, વિકાસ થઈ ગયો. પણ તો અંદર બતાય ને કાકા, બહાર નહીં, અંદર વિકાસ શું છે બતાય. અંદર તમે કહો છો આંકડામાં બતાવવામાં આવે, અંદર તો બધું આંકડાની માયાજાળ છે ભાઈ. આપણને એમ લાગે કે અમેરિકા પાછળ રહી ગયું છે આપણાથી. એવા આંકડાઓ આવે બધા, ગજબ. આપણને એમ થાય કે અમેરિકા વાળાએ હવે આપણી પાસે આવવું પડશે અહીંયા માગવા માટે કે અમને આ આપી દો ને કાકા એમ. એવા આંકડા ને એવી વિધાનસભામાં તમને એમ લાગે કે આ દેશ, આ રાજ્યમાં તો બધું
હાઈ લેવલની સુવિધાઓ છે, એવા આંકડાઓ છે બધા. જેનાથી જનતા અજાણ છે. જનતા નહીં, નેતા અજાણ છે, એને કઈ ખબર નથી. તો ઓલું લખેલું એટલે વાંચે છે, એને ક્યાં ખબર છે કે આવું હોય આમાં. જનતા નહીં, નેતા નહીં ખબર નથી. એ તો વાંચ્યા બધું પ્રિન્ટિંગ થઈ થઈને થોથા હવે આટલા 2, 5, 10 કિલો કાગળ આવે છાપેલા, અને ભાગ પાડી દે વાંચો ભાઈ, વંચાય એટલું. ગોપાલભાઈ, તમે શાયરી, કવિતાઓ બધું લખો છો. કદાચ એવું હતું કે નેતા ના બને તો સારા સાહિત્યકાર બની શકે? એવું કાંઈ ન હોય. ના, એવું કાંઈ ન હોય. આ ન બને તો ઓલું બને. એવું સવાલ થાય ક્યારે કે બહુ સમય આમાં ભગવાને ક્યાં એવી સ્વિચ આપી છે કે આ બાજુ પાડો તો નેતા બનશો ને ઓલકોર બનો તો કવિ બનશો? આ તો સંજોગ, સંઘર્ષ અને સૌભાગ્યની બાબત છે. માણસ એવું બનતો હોય. કોઈ કાંઈ તમે ક્યાં જન્મ નક્કી કરીને આવ્યા હતા પત્રકાર બનવું છે, બની ગયા તો શું છે? જીવનનો રસ્તો છે એ અનક્લિયર છે. તમે જેમ હાલો છો એમ જ ખબર પડે છે. અને આજ તમે પત્રકાર છો, કાંઈ આજીવન રહેશો એની કોઈ ગેરંટી નથી. લો, મને વિશ્વાસ છે કે નહીં જ હોવ, લાઈફ ટાઈમ નહીં હોવ પત્રકાર. જીવનનો રસ્તો છે ભાઈ, આમાં કેમ સ્વિચ પાડી દેવી? નેતા નો તો સ્વિચ દબાવો સાહિત્યકાર વાળી, અને એમ નથી થતું ને. તમારી અંદર એક સાહિત્યકાર છુપાયેલો છે. મારી અંદર બધું છુપાયેલું છે. ફેસબુક જોઈએ તમારું ત્યારે ખબર પડે છે. મારી અંદર બધું જ છુપાયેલું છે, સમજો. બધી ભગવાને મને ઘણી ક્ષમતા આપી છે, અલગ અલગ પ્રકારની. પણ એનો અર્થ એવો નથી ને કે એવું બધું બની જવું. બનાય છે કેવી રીતે? ઈરાદાપૂર્વક કે પ્રયત્ન કરી નથી બનાતું. બિલકુલ. સંજોગ બનાવે છે, અનુભવો બનાવે છે, તમારી આસપાસની વ્યવસ્થા તમને કંઈક બનાવે છે. તમે તમારી આવડતથી કશું જ નથી બનતા. બાકીના બધા સંજોગનું હું, સમાજ કેવો છે, વ્યવસ્થા કેવી છે, તમારી પાસે સુવિધા કેટલી છે, તમને સપોર્ટ આપનારા કેટલા છે, તમારી પાસે એટલી ધીરજ કેટલી છે, એ બધું ભેગું થાય તેથી એક રસ્તો નક્કી થાય છે. હવે તમે ઘણા યુવાનોના લોકપ્રિય નેતા બની ગયા છો, આ વાત સત્ય છે એ હું માનું છું. તમારાથી પ્રેરણા લઈને કોઈના નેતા બનવું હોય, આ લાઈનમાં આવવું હોય, નેતાગીરીની લાઈનમાં, તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ? લોક સંપર્ક, જનતાને મળવું જોઈએ. ખૂબ લોકોને મળો, બધાની વાત સાંભળો. એ પહેલો રસ્તો છે નેતા બનવાનો. જેટલા જાજા માણસોની વાત સાંભળો ને એટલી જાજી ખબર પડે. આજકાલ વસ્તુ શું છે કે દરેક માણસ બોલવા માંગે, સાંભળવા કોઈ માંગતું નથી. બિલકુલ. સાંભળવાથી જ તો ખ્યાલ આવવાનો છે ને છે હું. તો જેણે નેતા બનવું છે એનો પહેલો રસ્તો એ છે કે તમે 80% સાંભળો ને 20% બોલો. નેતા બની જાઓ પછી રેશિયો ઊંધો થઈ જાય છે. 80% બોલવાનું છે અને 20% સાંભળવાનું છે. કેમ કે તમે એક લેવલે પહોંચી ગયા, તમને ખબર પડવા માંડી, આવડવા માંડ્યું, તમે ડિસિઝન મેકિંગ કરી શકો છો. નેતા બનવાનો, નેતા એટલે રાજનીતિ નહીં, લીડરના સ્વરૂપમાં. લીડર એટલે જ્ઞાતિનો લીડર હોય, કુટુંબનો લીડર હોય, સોસાયટીનો લીડર હોય. તો લીડર તો હંમેશા રહેવાના છે, જે લીડ કરે છે કોઈ વાતને. આ તો પાર્ટીમાં હોય એટલે નેતા કયો, પણ બીજા શબ્દોમાં એ લીડર જ છે એક પ્રકારનું. તો લીડર બનવા માટે મારી દ્રષ્ટિએ પહેલું કામ એ કરવાનું છે કે તમારે સાંભળવાના છે બધાને. શું કામ? જેટલું સાંભળશો એનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતાઓ વધતી જાય. અને કોઈ પણ લીડરનું એક જ કામ છે કે નિર્ણયો લેવા, સતત નિર્ણયો લેવા અને સારા નિર્ણય લેવા. હવે સારા નિર્ણય પુસ્તક વાંચીને નથી લઈ શકાતા. કેમ કે આગેવાનનું એકમાત્ર કામ છે નિર્ણય લેવાનું કામ. એ ક્ષણ નિર્ણય લે છે. જેટલો સારો નિર્ણય એટલું સારું પરિણામ, ને જેટલું સારું પરિણામ એટલો સારો નેતા, લીડર. સાંભળ્યા પછીનું બીજું સ્ટેપ કોઈ? બીજું સ્ટેપ એ છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડરવું નહીં, પાછું પગલું ન ભરવું. કેમ કે આપણા દેશમાં ભગવાનની દયા છે, કોઈને કાંઈ થઈ જ નથી જવાનું. કોઈ વસ્તુથી નહીં ડરવાનું. શું કામ ડરવાનું? ડરીને હું ચાલો દાલો કાલો ડર લાગી ગયો મને. શેનો ડર છે? તો કે જેલમાં પૂરશે એનો, મારશે એનો, મારી બદનામી થઈ જશે એનો, છાપામાં ખરાબ છપાઈ જશે એનો, મારા ભાઈબંધો મારો સાથ છોડી દેશે એનો, મને પૈસા નહીં મળે એનો, અથવા અત્યારે જે પૈસા મળે છે બંધ થઈ જશે એનો. આવા કેટલાક ડર છે. ધારો કે એ તમે ડરીને ચૂપ થઈ ગયા કોઈ ઘટનામાં, તો તમે ઈચ્છો છો એવું પરિણામ નહીં આવે. પણ તમે ડરશો નહીં તો જ તમે ઈચ્છો છો એવું પરિણામ આવશે. એટલે ડરવું ના જોઈએ. લડાઈ લડી લો ગમે તે સંજોગોમાં, એનું લડી લે એનું જ પરિણામ સારું આવે છે.
લડવાનું છોડી દે છે એનું પરિણામ સારું આ દેશમાં કોઈ દી નથી આવ્યું. તમામ લડનારા લોકોને અવસર મળે છે ખરો વર્તમાન પરિસ્થિતિમાં? હા, જાતિવાદ, બધાને મળે, તમામને મળે છે ભાઈ. એ કુદરતનો સિદ્ધાંત છે, એમાં ગોપાલભાઈના હાથમાં નથી કે હું તમને રોકી લઉં. વિનીત કુમાર નિષ્ઠાપૂર્વક લડાઈ લડશે તો કુદરત એને તક આપશે. એમાં કોઈ દુનિયા માયનો લાલ નહીં રોકી શકે. તો લડનારા લોકોની નિષ્ઠા કેવડી છે. આપણે ક્યારની આ વાત 2-3 વાર રિપીટ થઈ. ગાંધીની નિષ્ઠા અને એનો પ્રયત્ન, મેં મારી નિષ્ઠા મારો પ્રયત્ન કીધો, પટ્ટાની વાતમાં નિષ્ઠા મેં સામેલ કરી. નિષ્ઠા છે ભાઈ, હું લડું છું એટલે કઈ તમે મહાન નથી થઈ જાવ. તમારા પ્રયત્નમાં નિષ્ઠા છે કે પછી તમારે કોકના ગોબા પાડીને 2 પૈસા રળી લેવા છે? લડાઈ તો લડો જ છો, પણ એ લડાઈ પાછળ તમારો ઉદ્દેશ્ય શું છે? સાર્વજનિક ઉદ્દેશ છે કે શોર્ટ ટર્મ ઉદ્દેશ છે? એનાથી ખબર પડશે કે તમને તક મળશે કે નહીં મળે. બિલકુલ. એટલે જે પ્રયત્નમાં નિષ્ઠા છે એ પ્રયત્નને કુદરત સફળ બનાવે છે, એને વ્યક્તિ રોકી નથી શકતો. મને ખબર નથી આ 2 શબ્દ આ વાત મેં કરી છે કે નહીં. ગુજરાતના લોકોની અંદર ડર છે કે કેમ? અને ડર કરીને થઈ ગઈ ચર્ચા થઈ ગઈ એ વાતની. ડર હોય તો કદાચ કેવી રીતે દૂર કરવો જોઈએ? ડર છે ને એ કોઈ કાંઈ એની કોઈ ટેકનિક નથી કે ભાઈ આમ કરી નાખું ડર દૂર થઈ જાય ને ઓલું બોલ નાખું ડર દૂર થઈ જાય. ડર દૂર કરવા માટે પહેલાં તમારે તમારી નિડરતાને પ્રસ્થાપિત સમાજમાં કરવી પડે. નિડરતા ફેલાય. અંધારું દૂર કરવા શું કરવું પડે? અંધારાને ધક્કો ન મારવો પડે, અજવાળું કરવું પડે. સમજો તમે? તો ડર છે એને દૂર કરવા માટે ડરની ચર્ચા નથી કરવાની, નિડરતાની ચર્ચા કરવાની છે. નિડરતા ઉપર વાત કરવાની છે, નિડરતાથી કામ કરવાનું છે. તો ડર આપમેળે દૂર થાય. બિલકુલ. દીવો કરો તો અંધારું દૂર થશે. અંધારાને ધક્કો મારવાથી અંધારું દૂર નહીં થાય. બિલકુલ. અને અમને વિશ્વાસ છે કે તમે પ્રકાશ ફેલાવવા માટે તમારી જાતને બાળી છે. અને સંઘર્ષ એ તમે એક આંદોલનકારીથી લઈને નેતા બન્યા ત્યાં સુધી અમે નિહાળ્યો છે. ભલે સંઘર્ષના સાથી રહ્યા હોય કે ના રહ્યા હોય, પણ તમે તમારી જાતના બાળી છે. તો ગુજરાતને આવા એક નેતા મળ્યા છે એટલે બિરદાવા લાયક છે. ગોપાલભાઈ, તમારે જનતાને કંઈક કહેવું હોય શાયરાના અંદાજમાં કે પછી કંઈ પણ? આમ જનતા મહાન છે, જનતાને કંઈ કહેવાનું ન હોય. જનતા પાસેથી શીખવાનું હોય કે જો તમને આ ગોપાલ ઇટાલિયા એની ટીમ છે એનામાં નિષ્ઠા દેખાતી હોય, પ્રમાણિકતા દેખાતી હોય તો આશીર્વાદ આપજો. બિલકુલ. તો આ હતા આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા, જેમને બેબાકીથી પોતાની વાત મૂકી. ગોપાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી વ્યસ્તતા વચ્ચે પણ પધાર્યા છો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જોતા રહેજો. આ એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો. ઇન્કલાબ જિંદાબાદ.